જેમાં આજે આપણે રિસોર્સ પર્સન તરીકે આપણી સાથે છે ડૉક્ટર પરિમલભાઈ ઉપાધ્યાય સાહેબ. પેપર 2માં પણ તેમને રિસોર્સ પર્સન તરીકે સેવા આપી હતી અને આજે ફરીથી આપણને પેપર 3માં એક યુનિટમાં તેઓ રિસોર્સ પર્સન તરીકે આપણને લાભ આપશે. પરિમલભાઈનો પરિચય આપણે અગાઉ મેળવી ચૂક્યા છે, તેમ છતાંય ટૂંકો પરિચય આપી દઉં તો પરિમલભાઈ ઉપાધ્યાય સાહેબ આરસી કોમર્સ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ એમકોમ, એમએડ, એમફિલ, પીએચડી, નેટ અને સ્લેટ કોમર્સ અને એજ્યુકેશન બંને વિષયમાં પાસ કરેલ છે. તો આજના આ ઓનલાઈન સેશનમાં આઈઆઈટી યુનિવર્સિટી અને સૌ પાર્ટિસિપન્ટ વતી હું તેમનું સ્વાગત કરું છું. વેલકમ પરિમલભાઈ. આજના સેશનમાં પરિમલભાઈ આપણને યુનિટ નંબર 3 જે સહસંબંધ અને તેના અલગ અલગ ડાયમેન્શન્સ, એની પ્રોપર્ટીઝ એટલે ગુણધર્મો અને તેની કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું, આ ત્રણ જે મુદ્દા છે આપણા સહસંબંધના રિલેટેડ યુનિટ નંબર 3માં તેના વિશે તેઓ આપણને તેમની વાત આપણી સામે રજૂ કરશે. તો આજના સેશનની શરૂઆત કરવા માટે હું પરિમલભાઈને વિનંતી કરું કે તેઓ આજના સેશનની શરૂઆત કરે. પરિમલભાઈ, વેલકમ. જી ધન્યવાદ પ્રતીક સર, અને દરેક મિત્રોનું સ્વાગત છે. આજનો આપણો ટોપિક જે પ્રતીક સરે કીધું એ રીતના, યસ, સ્ક્રીન વિઝિબલ છે બધાને પ્રતીક સર? થઈ રહી છે. યસ, વિઝિબલ છે. હા, દેખાય છે. યસ, થેન્ક યુ. ઓકે, સ્ક્રીન બંધ થાય અથવા તો મારો અવાજ બંધ થાય તો વચ્ચે મને જાણ કરશો, કેમ કે મારા લેપટોપ ઉપર માત્ર સ્ક્રીન દેખાઈ રહી છે અત્યારે. ફરીથી બધા મિત્રોનો ધન્યવાદ, આભાર. આજનો આપણો જે વિષય છે એની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પ્રતીક સરે કીધું એમ, પેપર નંબર 3 બેઝિક એજ્યુકેશનલ સ્ટેટિસ્ટિક, એનો જે સિલેબસ છે એનું યુનિટ નંબર 3 જે છે એની આજે આપણે કેટલીક વાત તમારી સમક્ષ કરવાના છીએ. યુનિટનું નામ છે સહસંબંધ. ઇંગ્લિશમાં એને આપણે કહીશું કોરિલેશન. તો સહસંબંધ શું છે, એની વાત, એની ગણતરી અને એના જે વિવિધ આયામો છે સિલેબસમાં, એની ચર્ચા આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. તો આજના પ્રકરણમાં ખાસ કરીને આપણો સિલેબસ છે એને અનુસંધાને આપણે કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવાનો છે એનો પરિચય મેળવી લઈએ. સૌપ્રથમ આપણે જોઈશું સહસંબંધનો અર્થ. સહસંબંધ શું છે, એનો અર્થ, એની પ્રસ્તાવના, એની વ્યાખ્યા એ સમજીશું. ત્યારબાદ આપણા સિલેબસમાં જે બીજો મુદ્દો છે એ છે સહસંબંધના ઉપયોગો. જે સહસંબંધ આપણે શીખ્યા છીએ અથવા તો ભણવાના છીએ, તેના ઉપયોગો ક્યાં થઈ શકે એની વાત પણ આપણે આ પ્રકરણમાં કરવાના છીએ. ત્યારબાદ છે સહસંબંધના પ્રકારો. સહસંબંધના કેટલા પ્રકારો છે, જુદા જુદા જે પ્રકારો છે એની ઉદાહરણ વિગત આપણે માહિતી પણ આ પ્રકરણમાં મેળવીશું. એના પછી છે સહસંબંધનો વિસ્તાર. તમે જે સહસંબંધ શોધો છો અથવા તો ગણવાના છો એનો વિસ્તાર કેટલો, એનું મૂલ્ય કેટલું, એનું માપ કેટલું, એની પણ આપણે વાત કરીશું. ત્યાર પછી સહસંબંધનું અર્થઘટન. કોઈ દાખલો આપણે ગણીએ અને એનો જવાબ મળી જાય, પણ એ જવાબનો અર્થ શું, એનું અર્થઘટન શું. એમ સહસંબંધ જ્યારે આપણે ગણીશું તો એની વેલ્યુ મળશે આપણને, એનું મૂલ્ય મળશે, એનું અર્થઘટન કઈ રીતે કરાય એની વાત પણ આપણે આ પ્રકરણમાં કરવાના છીએ. અને લાસ્ટમાં છે સહસંબંધ નક્કી કરવાની પદ્ધતિઓ. સહસંબંધ તમારે ગણવો હોય, શોધવો હોય તો કઈ રીતે શોધી શકાય, એની જુદી જુદી કઈ કઈ પદ્ધતિઓ છે એની પણ વાત આપણે, ગણતરીવાળી જે પદ્ધતિઓ છે, કેલ્ક્યુલેશન, જેના દાખલા પણ આવશે, એની વાત આપણે આ ચેપ્ટરમાં કરવાના છીએ. તો આ પ્રકરણના મુદ્દા તમારી સામે છે. વન બાય વન આપણે શરૂ કરીશું અને સમજતા જઈશું ઉદાહરણો સાથે. તો સૌથી પહેલા આપણે જોઈએ સહસંબંધનો અર્થ. થોડી પ્રસ્તાવના આપણે વાત કરીએ તો અગાઉ આપણે મધ્યવર્તી સ્થિતિના જુદા જુદા માપોનો અભ્યાસ કરી ગયા.
મધ્યસ્થ, બહુલક, આ બધા માપોનું આપણે ખ્યાલ મેળવ્યો. ઇન જનરલ આ બધા માપોમાં આપણે એક વસ્તુ જોઈ કે એમાં જે માપન થાય છે, એમાં જે અવલોકન હોય છે એ એક જ અવલોકન હોય છે. એમાં જે ચલ હોય છે એ એક જ ચલ કે એક જ માપનું આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ. મધ્યસ્થ અને બહુલકમાં કોઈ એક પ્રાપ્તાંક આપણે શોધી કાઢતા હોઈએ છીએ અને એ જે માપ મળે છે કોઈ એક પ્રાપ્તાંકને ધ્યાનમાં રાખીને આપણે મેળવતા હોઈએ છીએ. જેમ કે બાઇકની એવરેજ, મધ્ય આપણે શોધતા હતા, એવરેજ કાઢતા હતા, સરેરાશ કાઢતા હતા, બરોબર, સરવાળો ભાગ્યા સંખ્યા કરીને. તો આપણે ઇન જનરલ બાઇકની એવરેજ કાઢતા હોઈએ છીએ. તો 20ની એવરેજ, 30ની કે 60ની એવરેજ, આ એવરેજ કાઢી. પણ ઇન જનરલ જોવા જાવ તો આપણે એવરેજ કેમ કાઢતા હોઈએ છીએ? કેટલી એવરેજ આપે છે એ જાણવા માટે તો કાઢતા હોઈએ છીએ. એ સિવાય મુખ્ય ઉદ્દેશ આપણો શું હોય છે કે આ એવરેજ વધી છે કેમ, ઓછી કેમ થઈ છે, અથવા તો સ્ટેબલ કેમ રહે છે, એ પણ આપણે જાણવું જોઈએ. તો અહીંયા માત્ર એવરેજની એક જ ચલની ગણતરી કરી અને આપણે કોઈ નિર્ણય કરીએ છીએ તો એનાથી આપણને પૂર્વાનુમાન થઈ શકતું નથી કે એવરેજ વધશે, ઘટશે કે શું થશે. તો એની સાથે સંકળાયેલા બીજા કેટલાક ચલો હોય એનો પણ આપણે અભ્યાસ કરવો જ રહ્યો. એ જ રીતે આપણે વાત કરીએ વિદ્યાર્થીના માર્ક કે ટકા. જનરલી આપણે વર્ગમાં જે વિદ્યાર્થી હોય છે એને કેટલા માર્ક્સ આવ્યા એવી ગણતરીઓ કરતા હોય છે અથવા તો પૂછતા હોઈએ છીએ. તો એનાથી આપણને અનુમાન શું લાગે છે કે અત્યારે હાલ વિદ્યાર્થી હોશિયાર કેટલો છે અથવા તો એની હોશિયારીની કે બુદ્ધિની કક્ષા કેટલી છે. પણ જ્યારે આ બાબતને ધ્યાનમાં લઈ અને ભવિષ્યનું કોઈ અનુમાન કરવું હોય તો એ અનુમાન ચોક્કસ સચોટ થાય એ માટે ખાલી એના માર્ક્સ છે પરીક્ષાના, એના આધારે આપણે પૂર્વાનુમાન કરશું તો એ ક્યાંક ને ક્યાંક ખોટું પડશે. કેમ? કારણ કે આપણને ખબર છે વિદ્યાર્થીના જે માર્ક છે, ટકા છે, એની બુદ્ધિનું સ્તર છે, એની ઉપર ઘણા બધા પરિબળો અસર કરતા હોઈએ છે. તો અહીંયા મધ્યવર્તીની સ્થિતિના માપો છે એ માત્ર એક જ ચલનું વર્ણન કે એક જ ચલને માપે છે. ઘણી વખતે પરિસ્થિતિમાં જે ચલ છે એના ઉપર ઘણા બીજા ચલોની અસર થતી હોય છે. તો એકથી વધુ ચલોનું માપ કરવું અથવા તો એનું માપન કરવું પણ ક્યારેક નિર્ણય લેવા માટે જરૂરી હોય છે. જે માહિતી પર અન્ય ચલની અસર થતી હોય તો એને જાણવી એ પણ જરૂરી છે. જો એને તમે ના જાણો તો જે માહિતી મળશે બિનઉપયોગી મળશે. જેમ કે કોકને હમણાં જ આ યુનિવર્સિટીની વાત કરું, ઓનલાઈન પરીક્ષા લીધી છે સેમ 6 બીકોમની, તો ઘણાને 100માંથી 100% આવ્યા છે. કારણ કે ઓનલાઈન પરીક્ષા લીધી છે અને બધી MCQની પરીક્ષા હતી, 70માંથી 70 બધા સબ્જેક્ટમાં માર્ક્સ આવ્યા છે. એવા ઘણા છોકરાઓ છે. તો એનો મતલબ એ નથી કે વિદ્યાર્થી બીકોમમાં ખૂબ જ હોશિયાર છે. વિદ્યાર્થીના કોઈ એક ચલના આધારે આપણે નિર્ણય લઈએ તો એ નિર્ણય ખોટો પડવાની શક્યતાઓ વધુ હોય છે. એના આધારે આપણે એવું પૂર્વાનુમાન ના કરી શકીએ કે MCOMમાં પણ એને 100માંથી 100% આવશે. કેમ? કારણ કે અહીંયા આપણે એક જ ચલ ધ્યાનમાં લીધું છે, એનો અભ્યાસ, બીજું કોઈ ચલને ધ્યાનમાં નથી લીધું જે એના પર અસર કરે છે. તો ઘણી વખતે આપણે એકથી વધુ ચલોનો અભ્યાસ કરવો પણ જરૂરી હોય છે. ખાસ કરીને આપણે વાત કરીએ તો શિક્ષણ અને સંશોધન કરવા માટે જે માહિતી આપણે ભેગી કરીએ છીએ અથવા તો જે માહિતીનો આપણે ઉપયોગ કરીએ છીએ એ મોટા ભાગની માહિતી તમે જોશો તો એમાં એકથી વધુ ચલોની અસર જોવા મળતી હશે અથવા તો એકથી વધુ ચલો એમાં સંકળાયેલા હશે. જેમ કે આપણે શિક્ષણની વાત કરીએ તો વિદ્યાર્થીની બુદ્ધિ, તો કોઈ વિદ્યાર્થીની બુદ્ધિ અથવા તો એની જે ઇન્ટેલિજન્સી છે એ વધુ હોય અથવા તો ઓછી હશે. તો એનું કારણ શું? એની ઉંમર છે, એનો પરિવાર છે, એનું વાતાવરણ છે, એની સ્કૂલનું શિક્ષણ છે, ઘણા બધા કારણો હોઈ શકે. તો આ બધા જ જે ચલો છે એ ચલોની સંયુક્ત અસર એની બુદ્ધિ પર જોવા મળતી હોય છે. બરોબર? તો અહીંયા આવા સંજોગોમાં શિક્ષણ કે સંશોધનમાં આપણે એકથી વધુ ચલોનો અભ્યાસ કરવો જરૂરી છે. એમાં પણ મનોવિજ્ઞાનની વાત કરીએ તો મનોવિજ્ઞાનમાં જે કંઈ પણ માનવીય વર્તનનો અભ્યાસ થાય છે, અમુક ખાસ સંજોગોમાં માણસ કેવું વર્તન કરશે એનું પૂર્વાનુમાન થાય છે. ઘણા મનોવૈજ્ઞાનિકો કરતા હોય છે. તો એ પૂર્વાનુમાન કરવા માટે તેઓ પણ માત્ર એક જ ચલ નહીં, માત્ર કોઈ એક પરિસ્થિતિ નહીં, વિવિધ પરિસ્થિતિમાં એનું વર્તન કેવું છે એનો અભ્યાસ કરે છે અને પછી એક ખાસ પૂર્વાનુમાન બાંધે છે કે ચોક્કસ પરિસ્થિતિમાં એનું વર્તન અમુક ચોક્કસ પ્રકારનું જ રહેશે. આ સિવાય વાત કરીએ તો આપણી રોજબરોજની જે જિંદગી છે જેમાં આપણે નિર્ણયો લઈએ છીએ એ મોટા ભાગના નિર્ણયો કોઈ એક ચલ આધારિત નથી હોતા. એમાં પણ ઘણા બધા ચલો સંકળાયેલા હોય છે અને એ ચલોની સંયુક્ત અસરથી આપણે કોઈ ચોક્કસ નિર્ણય પર આવતા હોઈએ છીએ. જેમ કે મોબાઈલની ખરીદી. સામાન્યતઃ આપણે જોવા મળીએ છીએ કોઈ પણ વ્યક્તિ મોબાઈલ ખરીદે છે, એમાં મોંઘા મોબાઈલ હોય એવા ખરીદનાર વ્યક્તિ કોણ હોય છે એનું પૂર્વાનુમાન તમારે કરવું હોય અથવા તો એનો અંદાજ લગાવવો હોય તો ઇન જનરલ આપણે કહી શકીએ કે જે અધિકારી લેવલના માણસો હોય છે અથવા તો જે વધુ પૈસાવાળા, વધુ આવકવાળા માણસો હોય છે એ મોટા ભાગે આઈફોન ખરીદતા હોય છે. તો અહીંયા આઈફોનની ખરીદી અથવા તો આઈફોનનું વેચાણ
અને તમારું સ્ટેટસ ઊંચું હોવું અથવા તો તમારી આવક વધુ હોવી, એ બંને વચ્ચે ક્યાંક કોઈક સંબંધ છે, એનો અભ્યાસ આપણે કરવો પડે. તો આપણે આઈફોનનું વેચાણ અથવા તો ખરીદી કેટલી થઈ છે એનો સાચો અંદાજ મેળવી શકીએ અથવા તો એનું સાચું પૂર્વાનુમાન મેળવી શકીએ. મોટા ભાગે આપણે ગમે ત્યારે ખરીદી કરવા જતા હોઈએ છીએ માર્કેટમાં, ત્યારે પણ આપણે જે ખરીદી કરીએ છીએ એ ખરીદી પર પણ ઘણી બધી બાબતો અસર કરતી હોઈએ છે. આપણે કોઈ એક્સ વસ્તુ ખરીદીએ છીએ અથવા તો વાય વસ્તુ ખરીદીએ છીએ, તો એ વસ્તુ ખરીદવા પાછળ આપણને કોઈ પરિબળ પ્રેરિત કરતું હોય છે. જેમ કે તમે એલજીનું જ ફ્રીજ ખરીદ્યું, સોનીની ટીવી ખરીદી, કેમ? તો એની પાછળ ઘણા બધા પરિબળો આપણા અસર કરતા હોય છે. તો આ બધા પરિબળોનો સંયુક્ત અભ્યાસ અથવા તો એક પરિબળ પર બીજા પરિબળની કેટલી અસર થાય છે, એક ચલની અસર બીજા ચલ પર કેટલી થાય છે, એનો સંબંધ શોધવો જરૂરી છે. અને એની અસર શોધવી અથવા તો એનું માપ કાઢવું એ પણ જરૂરી છે, જેથી કરીને ભવિષ્યમાં જ્યારે તમારે પૂર્વાનુમાન કરવું હોય, કોઈ અંદાજ લગાવવો હોય, તો એ અંદાજ એકદમ સચોટ સચીક રીતે તમે લગાવી શકો. તો કોઈ પણ ચલ પર થતી અન્ય ચલની અસર જાણવાથી તે ચલ અંગે સચોટ અનુમાન આપણે કરી શકીએ છીએ અને એનું પૂર્વાનુમાન આપણે ચોક્કસ પ્રમાણમાં કરી શકીએ છીએ. તો અહીંયા એકથી વધુ ચલોની અસર સમજવી, માપવી અથવા તો જાણવી એ શિક્ષણ, મનોવિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે ખૂબ જ જરૂરી છે. તો વાત કરીએ એક ઉદાહરણ લઈને, આઈસ્ક્રીમનું વેચાણ. આઈસ્ક્રીમનું વેચાણ તમને આપેલું છે. માની લો કે 3 વર્ષનું વેચાણ છે. વેચાણ છે પહેલા વર્ષે 100, બીજા વર્ષે 200, ત્રીજા વર્ષે 300. ક્રમિક વેચાણ આ રીતના તમને આપેલું છે. હવે તમને એવું કીધું છે કે ચોથા વર્ષનું વેચાણ કેટલું થશે એનું અનુમાન તમે કરો. તો ઇન જનરલ આપણે જોઈએ છીએ કે 100, 200, 300 વેચાણ ક્રમિક વધતું જાય છે. તો આપણે અનુમાન શું કરીશું? એક ચલના આધારે, માત્ર વેચાણ ચલ છે આપણો, આઈસ્ક્રીમનું વેચાણ એ માત્ર ચલ છે, એને ધ્યાનમાં લઈ, એનો જ આંકડાને ધ્યાનમાં લઈ અને આપણે અનુમાન કરશું તો શું કરીશું કે વેચાણ ક્રમશઃ વધે છે, 3 વર્ષમાં વધ્યું છે, ચોથા વર્ષમાં પણ વધશે. એ જ રીતના ધારો કે આઈસ્ક્રીમનું વેચાણ તમને 3 વર્ષનું આપેલું છે. પહેલા વર્ષે છે 100, બીજા વર્ષે છે 50, ત્રીજા વર્ષે છે 25. હવે તમને એમ કીધું છે કે ચોથા વર્ષ માટે આઈસ્ક્રીમનું વેચાણ કેટલું થશે એનું અનુમાન તમે કરો. તો અહીંયા આપણી જોડે એક જ ચલ છે, આઈસ્ક્રીમનું વેચાણ, એક જ આંકડો છે આપણી જોડે, વેચાણનો આંકડો. હવે તમે જ્યારે અનુમાન કરો છો તો તમે શું અનુમાન કરશો? ઇન જનરલ કે 3 વર્ષમાં વેચાણ ધીરે ધીરે ઘટતું જાય છે, ચોથા વર્ષે પણ આઈસ્ક્રીમનું વેચાણ ઘટશે. તો આ રીતનું આપણું અનુમાન થાય છે જ્યારે એક ચલના આધારે નિર્ણય લઈએ છીએ ત્યારે. હવે આ કેટલું સાચું છે, કેટલું ખોટું છે એ આપણે સમજવું રહ્યું. ઉદાહરણને આપણે કન્ટિન્યુ કરીએ. સૂરજ તપ્યો છે 10 ડિગ્રી, ત્યારે તમારા આઈસ્ક્રીમના નંગ વેચાય છે 100 નંગ. સૂરજ તપ્યો છે 20 ડિગ્રી, ત્યારે તમારા આઈસ્ક્રીમના નંગ વેચાય છે 200 નંગ. સૂરજની તપવાની ક્ષમતા વધી છે 30 ડિગ્રી, તમારું આઈસ્ક્રીમનું વેચાણ વધીને 400 નંગ થયું છે. હજુ પણ સૂરજની ડિગ્રી, ઉનાળો એકદમ આવી ગયો છે, 40 ડિગ્રી જેટલું તાપમાન થઈ ગયું છે, ત્યારે તમારા આઈસ્ક્રીમનું વેચાણ 600 નંગ છે. આ બંને ઉદાહરણો આપણે જોયા. હવે આ બંને ઉદાહરણોને સાથે કોરિલેટ આપણે કરીએ, સંયુક્ત એક સાથે સમજીએ. તો અહીંયા પહેલા ઉદાહરણમાં આપણે જોયું કે આપણે ક્રમશઃ કાઢીએ છીએ ને આપણું જે નિર્ણય લઈએ છીએ કે વેચાણ વધશે અથવા તો ઘટશે. બીજું જે ઉદાહરણ છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે આઈસ્ક્રીમનું વેચાણ વધે છે, સાથે સાથે સૂરજનો તાપ અથવા તો ગરમીનું પ્રમાણ પણ વધે છે. તો શું ગરમીનું પ્રમાણ અને આઈસ્ક્રીમના વેચાણ વચ્ચે કોઈ સંબંધ છે? શું એની વચ્ચે કોઈ રિલેશન છે કે ગરમી વધે ત્યારે આઈસ્ક્રીમનું વેચાણ વધે અથવા તો ગરમી ઘટે ત્યારે આઈસ્ક્રીમનું વેચાણ ઘટે? તો હા, આપણે કહી શકીએ કે ઇન જનરલ, ઇન પ્રેક્ટિસ, વાસ્તવમાં એવું થાય છે કે જ્યારે ગરમીનું પ્રમાણ વધે છે ત્યારે આઈસ્ક્રીમ એટલે કે ઠંડી વસ્તુઓનું વેચાણનું પ્રમાણ પણ વધતું હોય છે. જ્યારે ગરમીનું પ્રમાણ ઘટશે ત્યારે આઈસ્ક્રીમનું વેચાણનું પ્રમાણ ઘટશે. તો અહીંયા જ્યારે આપણે ખાલી 3 વર્ષની એવરેજ લઈ અને વેચાણ વધશે કે ઘટશે એનું અનુમાન લગાવતા હતા, એની જગ્યાએ હવે આપણી જોડે એક ચલ છે, આઈસ્ક્રીમનું વેચાણ તો છે જ આપણી જોડે, સાથે સાથે આપણે એની કોરિલેટ કરીએ છીએ શેના સાથે? ગરમી સાથે, ગરમીના પ્રમાણ સાથે, ઋતુઓ સાથે. જેમ જેમ ઋતુઓ બદલાય એમ આઈસ્ક્રીમના વેચાણના પ્રમાણમાં પ્લસ માઇનસ થશે. તો હવે આપણી જોડે 2 ચલ છે, એક આઈસ્ક્રીમનું વેચાણ અને સાથે તાપમાન અથવા તો ઋતુઓ અથવા તો સૂરજનું તાપમાન.
અથવા તો ગરમીનું પ્રમાણ. તો આ બંને ચલોને જ્યારે તમે સાથે લઈને કોઈ નિર્ણય કરશો તો એ નિર્ણય ચોક્કસ આવશે, સચિત આવશે. જેમ કે 3 વર્ષ દરમિયાન તમે નિર્ણય કરી લીધો, આંકડા છે. હવે ચોથા વર્ષે વેચાણ વધશે કે ઘટશે એનો આધાર શેની ઉપર છે? તો તાપમાન ઉપર. જો ચોથા વર્ષે ગરમી વધુ પડવાની હોય તો બાય ડિફોલ્ટ તમારું આઈસ્ક્રીમનું વેચાણનું પ્રમાણ વધશે. પણ જો ચોથા દિવસે આખું વર્ષ વાદળછાયું વાતાવરણ રહેવાનું હોય, ઠંડી પડવાની હોય અને ચોમાસું હોય એવી સિઝન રહેવાની હોય, વાતાવરણનું હવામાન એવું રહેવાનું હોય, એવા સંજોગોમાં તમારું વેચાણનું પ્રમાણ ઘટશે. એટલે આપણે જો એક જ ચલના આધારે ખાલી એવરેજના આધારે કોઈ નિર્ણય કરીએ ને તો એ નિર્ણય આપણો ખોટો પડે છે. તો આપણે શું કરવું પડે? આપણા જે આઈસ્ક્રીમના વેચાણને અનુસંધાને જે ચલ છે, જેમ કે ગરમી અને આઈસ્ક્રીમ એનો સીધો સંબંધ છે. જેમ ગરમી વધે એમ આઈસ્ક્રીમનું વેચાણ અથવા તો ઠંડા પીણાનું વેચાણ વધતું હોય છે. તો આવો કોઈ ચલ છે જે આપણી પ્રોડક્ટને અસર કરે છે અથવા તો આપણો જે ચલ છે એને અસર કરે છે, એવા ચલને શોધી કાઢવો પડે અને એના માપ, એની અસર આપણા ચલ પર કેટલી થાય છે એનું પ્રમાણ આપણે શોધવું પડે. તો જ આપણે જ્યારે નિર્ણય લઈએ તો એ નિર્ણય જે આપણો છે એ વધુ વાસ્તવિક, વધુ યોગ્ય આવી શકે. તો અહીંયા સૂરજની ગરમી અને આઈસ્ક્રીમનું પ્રમાણ એ બંનેને આપણે સાથે રિલેટ કરી શકીએ અને આઈસ્ક્રીમના પ્રમાણ છે અથવા તો આઈસ્ક્રીમનું વેચાણ જે આપણો ચલ છે એના પર તાપમાનની અસર સીધી રીતે આપણે જોઈ શકીએ છીએ. તો વાત કરીએ સહસંબંધની. સહસંબંધનો સૌ પ્રથમ ખ્યાલ ચાર્લ્સ ગાલ્ટન નામના વ્યક્તિએ 1880માં આપ્યો હતો. આપણે ચાર્લ્સ ડાર્વિનનું નામ બહુ સાંભળ્યું છે. ચાર્લ્સ ડાર્વિન એનો જ આ ભાઈ છે, એનો કઝિન ભાઈ છે ચાર્લ્સ ગાલ્ટન. થિયરિકલ કન્સેપ્ટ ચાર્લ્સ ગાલ્ટને સૌ પ્રથમ ડેવલપ કર્યો હતો. તેને માનવીય વર્તનના અભ્યાસ કરવા અંગે અથવા તો માનવીય વર્તન કેમ બદલાય છે, ક્યારે બદલાય છે, એની પર કઈ બાબતો અસર કરે છે, એ બધી બાબતોના અભ્યાસ કરવા અંગે આ સહસંબંધનો ખ્યાલ આપ્યો હતો. એના પછી એને નિયત સંબંધની થિયરી પણ રજૂ કરી હતી. નિયત સંબંધ અને સહસંબંધમાં ફેર એટલો છે કે સહસંબંધ કેટલો સંબંધ છે, બે ચલો વચ્ચે કેવો સંબંધ છે, કેટલો સંબંધ છે એ દર્શાવે છે. જ્યારે નિયત સંબંધ એનું ચોક્કસ માપ દર્શાવે છે કે એક વસ્તુમાં ફેરફાર થશે તો વાય વસ્તુમાં કેટલો ફેરફાર થશે. જેમ કે સૂરજની 10 ડિગ્રી વધશે તો આઈસ્ક્રીમ 100 ની જગ્યાએ 200 એકમો વધશે. અહીંયા ચોક્કસ માપ છે આપણી જોડે. તો એ નિયત સંબંધની મદદથી તમે સંબંધને કન્વર્ટ કરી અને માપમાં ફેરવી શકો છો. તો સહસંબંધનો અર્થ સૌ પ્રથમ ચાર્લ્સ ગાલ્ટન નામના વ્યક્તિએ 1880માં આપેલો હતો. એ જે ખ્યાલ છે માનવ વર્તનના અભ્યાસમાંથી ઉદ્ભવ્યો હતો. સહસંબંધ એટલે શું? હવે મુખ્ય પ્રશ્ન એ થાય, સહસંબંધ એટલે શું, એની વ્યાખ્યા શું છે? તો સર્વસ્વીકૃત જે વ્યાખ્યા છે એ અહીંયા આપેલી છે, જોઈએ આપણે. આપેલ બે સંબંધિત ચલ પૈકી કોઈ એક ચલમાં ફેરફાર થવાને કારણે બીજા ચલમાં પણ ફેરફાર થાય અને જો તે બે ચલો વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય તો તે બે ચલો વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. ફરીથી, આપેલ બે ચલોમાંથી કોઈ એક ચલમાં ફેરફાર થાય, મતલબ કોઈ એક ચલ બદલાય છે મતલબ વધે છે અથવા તો ઘટે છે. જેમ સૂરજનું તાપમાન વધતું હતું, ઓકે, એક ચલ વધે છે, તેના કારણે બીજા ચલમાં ફેરફાર થાય છે, મતલબ આઈસ્ક્રીમનું વેચાણ પણ વધે છે અથવા તો ઘટે છે. તો આપેલ બે ચલમાંથી કોઈ એક ચલમાં ફેરફાર થવાને કારણે કોઈ બીજા ચલમાં ફેરફાર થાય અને જો તે બે ચલો વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય, અગેન કેવો સંબંધ હોવો જોઈએ બે ચલો વચ્ચે? કાર્ય અને કારણનો સંબંધ, કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશન. કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશન એટલે શું? કાર્યકારણ એટલે શું? તો કોઈ એક કામ બને છે અથવા તો કોઈ એક ચલમાં ફેરફાર થાય છે, એમાં કોઈ પણ ફેરફાર ઉત્પન્ન થાય છે એનું કારણ કોઈ બીજો ચલ હોવો જોઈએ. બીજા ચલમાં ફેરફાર થાય છે એના કારણે જ કોઈ એક ચલમાં ફેરફાર થાય છે. જો બંને વચ્ચે આવો કોઈ સંબંધ હોય તો આપણે કહી શકીએ કે કાર્યકારણનો સંબંધ છે. જેમ કે તાપમાન વધે છે, ગરમી વધે છે એટલે આઈસ્ક્રીમનું વેચાણ વધે છે. તો અહીંયા ગરમી અને આઈસ્ક્રીમનું વેચાણ એ બંને વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. ગરમી વધી એ કારણ છે, એની ઇફેક્ટ, કોઝ શું છે, કારણ શું છે? ગરમીમાં વધારો. એની ઇફેક્ટ શું થઈ કે આઈસ્ક્રીમના વેચાણમાં પણ વધારો થયો. તો અહીંયા કાર્ય અને કારણનો સંબંધ બંને ચલો વચ્ચે હોવો જોઈએ. બીજી કન્ડિશન શું છે કે બંને ચલોમાં ફેરફાર થવો જોઈએ. હવે ઘણી વખતે આ વસ્તુને સમજવામાં આપણે થોડી ભૂલ કરતા હોઈએ છીએ. ફેરફાર થવો જોઈએ બંને ચલોમાં, તો આ ફેરફાર કેવો હોવો જોઈએ? તો એવું જરૂરી નથી કે કોઈ એક ચલ વધે તો બીજો ચલ પણ વધવો જોઈએ. ગરમી વધે તો આઈસ્ક્રીમનું વેચાણ પણ વધવો જોઈએ તો જ સહસંબંધ કહેવાય ના.
ગરમી વધે પણ આઈસ્ક્રીમનું વેચાણ ઘટતું હોય તો પણ સહસંબંધ હોઈ શકે. અનુમાન એવું છે કે એમની વચ્ચે કાર્યકારણનો સંબંધ હોવો જોઈએ. તો કોઈ પણ બે ચલ તમને જે આપેલા છે એમાંથી કોઈ એક ચલમાં ફેરફાર કરો, એના કારણે બીજા ચલમાં ફેરફાર થાય અને એ બંને ચલો વચ્ચે કાર્ય અને કારણનો સંબંધ હોય તો તે બે ચલો વચ્ચે સહસંબંધ છે તેવું આપણે કહી શકીએ. એટલે સહસંબંધ માટે આપણે જોવા જઈએ તો બે શરત ખાસ અગત્યની છે. કઈ બે શરત ખાસ અગત્યની છે? સહસંબંધ છે કે નહીં એ નક્કી કરવું હોય કોઈ પણ ચલો વચ્ચે કે માપ વચ્ચે તો આ બે શરતનું પાલન થવું જોઈએ. પહેલું, એક ચલના ફેરફાર થવાથી બીજા ચલમાં પર ફેરફાર થવો જોઈએ. મતલબ કે એક ચલમાં કંઈક વધારો થાય છે અથવા તો કંઈક ઘટાડો થાય છે તો સામેલો જે બીજો ચલ છે એમાં પણ કંઈક વધારો થવો જોઈએ અથવા તો એમાં કંઈક ઘટાડો થવો જોઈએ. એવું જરૂરી નથી કે બંનેમાં વધારો થાય અથવા તો બંનેમાં ઘટાડો થાય. શક્ય હોય તો એક ચલમાં વધારો પણ થાય, બીજા ચલમાં ઘટાડો પણ થાય, અથવા તો એક ચલમાં ઘટાડો થાય ત્યારે બીજા ચલમાં વધારો પણ થાય. ઇન જનરલ ફેરફાર થવો જોઈએ. ધ વેરિયેબલ વિલ બી ચેન્જ. એમાં ફેરફાર થવો જોઈએ. તમારો જે ચલ છે એ બદલાવો જોઈએ. માત્ર એક નહીં, બંને ચલોમાં સાથે ફેરફાર થવો જોઈએ. બીજી મહત્વની કન્ડિશન છે સહસંબંધ હોવા માટે, બંને વચ્ચે કાર્યકારણનો સંબંધ હોવો જોઈએ. કાર્ય અને કારણ આ બંનેનો સંબંધ હોવો જોઈએ. જો કાર્યકારણનો સંબંધ ના હોય અને ખાલી ફેરફાર થતો હોય તો સહસંબંધ નથી. સહસંબંધની વ્યાખ્યામાં નહીં આવે. ફેરફાર તો થાય છે, ઓકે, એક વધે છે બીજું પણ વધે છે, એક ઘટે છે બીજું પણ ઘટે છે, પણ બંને વચ્ચેનો જ્યારે આપણે સંબંધ તપાસીએ તો એ સંબંધમાં કાર્ય અને કારણ મતલબ કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશન આપણને દેખાતો નથી. તો એવા સંજોગોમાં એ બંને વચ્ચે સહસંબંધ છે એવું આપણે કહી શકીએ નહીં. તો બંને શરતોનું પાલન થાય ત્યારે આપણે કહી શકીએ કે બંને ચલો એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે અથવા તો બંને ચલો એકબીજા સાથે સંબંધિત છે. એક ચલમાં ફેરફાર થવાથી બીજા ચલમાં પણ ફેરફાર થાય એટલું જ જરૂરી નથી, જેમ હમણાં વાત કરી, પરંતુ બંને ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોવો જોઈએ. સમજીએ એક ઉદાહરણ દ્વારા. અહીંયા એક ઉદાહરણ આપેલું છે, રિલેશન ડેફિનેશન. સહસંબંધ હોય પણ એવું જરૂરી નથી કે બંને ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ પણ હોય. જેમ કે પહેલું ઉદાહરણ અહીંયા તમને દેખાય છે, મેની પીપલ હુ સ્મોક ઓલ્સો ડ્રિંક. મોટા ભાગના લોકો જે ડ્રિંક કરતા હોય છે એ એવું જોવામાં આવે છે, એવું માનવામાં આવે છે અથવા તો એવા અનુભવો છે કે જે લોકો ડ્રિંક કરતા હોય છે એ લોકો સ્મોકિંગ પણ કરતા હોય છે. તો જુઓ, ડ્રિંક કરવું અને સ્મોકિંગ કરવું બંને વચ્ચે સંબંધ છે. યસ, ઇન જનરલ આપણે જોઈએ છીએ વાસ્તવમાં કે બંને એક સાથે થતું હોય છે, એટલે બંને વચ્ચે સંબંધ છે. ડ્રિંકનું વેચાણ વધશે તો ઇન જનરલ આપણે જોતા હોઈએ કે સિગારેટનું વેચાણ પણ વધતું હોય છે, કારણ કે બંને પીનારાઓ વર્ગ એક જ વ્યક્તિ હોય છે. ઓકે, પણ એમની વચ્ચે સહસંબંધ છે એવું આપણે કહી શકીએ? ના, એમની વચ્ચે સંબંધ છે પણ ફેરફાર પણ થાય છે. દારૂનું અથવા તો ડ્રિંકનું વેચાણ વધે સામે સ્મોકિંગનું વેચાણ પણ વધતું હોય છે, સિગારેટનું વેચાણ પણ વધતું હોય છે. એટલે બંને વચ્ચે સંબંધ છે, બંનેમાં ફેરફાર થાય છે. દારૂનું વેચાણ વધે છે, સામે સિગારેટનું વેચાણ વધે છે. તો ફેરફાર થાય છે પણ કાર્યકારણનો સંબંધ છે ખરો બંને વચ્ચે? ના. સિગારેટનું વેચાણ વધ્યું એટલે સિગારેટનું વેચાણ વધ્યું એટલે ડ્રિંકનું વેચાણ વધ્યું અથવા તો આલ્કોહોલનું વેચાણ વધ્યું? ના, એવા કોઈ પુરાવા આપણી જોડે હોતા નથી કે દારૂનું વેચાણ વધ્યું એટલે સિગારેટનું વેચાણ વધ્યું. બંનેનું વેચાણ કન્ટિન્યુ સાથે વધે છે પણ એકનું વેચાણ વધવાનું કારણ બીજી વસ્તુ નથી. બીજું ઉદાહરણ જોઈએ આપણે, સ્મોકિંગ હેઝ બીન પ્રોવન ટુ કોઝ ઓફ લંગ કેન્સર. મોટા ભાગે આપણી જોડે બે આંકડા હોય છે. સ્મોકિંગનું પ્રમાણ જેમ જેમ વધે એમ કેન્સરનું પ્રમાણ અથવા તો ફેફસાના કેન્સરનું પ્રમાણ વધતું હોય છે. તો આ બંને પ્રમાણ એક વધે છે, સ્મોકિંગ વધે છે, સામે કેન્સરનું પ્રમાણ પણ વધે છે. તો બંનેમાં વધારો થાય છે. એક ચલમાં ફેરફાર થાય છે, બીજા ચલમાં પણ ફેરફાર થાય છે. તો બંને વચ્ચે સંબંધ છે. ઓકે, હવે એમની વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એ આપણે ચેક કરીએ. કાર્યકારણનો સંબંધ એટલે શું? તો કોઈ એક ચલમાં જે ફેરફાર થાય છે એનું કારણ શું હોય? બીજો ચલ. તો અહીંયા આપણે જોઈએ શેનું પ્રમાણ વધ્યું છે? ફેફસામાં કેન્સર થવાનું પ્રમાણ વધ્યું છે. તો એનું કારણ શું છે? તો કે સ્મોકિંગ. જેટલું સ્મોકિંગ વધુ થશે એટલું કેન્સર થવાનું પ્રમાણ વધશે. તો અહીંયા આપણે બંનેને કોરિલેટ કરી શકીએ છીએ. કેન્સર વધ્યું છે અથવા તો કેન્સર થાય છે એનું કારણ શું છે? કોઝ શું છે? એની કોઝ સ્મોકિંગ, અને સ્મોકિંગ કરો છો એની ઇફેક્ટ શું થાય છે? કેન્સર થાય છે. તો અહીંયા કેન્સર
અને સ્મોકિંગ એ બંને એકબીજા સાથે કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનથી જોડાયેલા છે. અને બંનેમાં કેવો રિલેશન છે? સ્મોકિંગ વધશે તો કેન્સરનું પ્રમાણ પણ વધશે, સ્મોકિંગ ઘટશે, સ્મોકિંગનું પ્રમાણ માણસોમાં ઘટશે તો માણસોમાં કેન્સરનું પ્રમાણ પણ ઘટશે. તો અહીંયા સહસંબંધ હોવા માટે બે વસ્તુનું પાલન ખૂબ જ જરૂરી છે. એક છે વસ્તુમાં અથવા તો ચલ જે તમારો છે, જે કંઈ પણ ઘટના છે, ઇવેન્ટ છે, માપ છે, એમાં ફેરફાર થવો જોઈએ. ફેરફાર એટલે વધવું જોઈએ એવું નહીં, ઘટાડો પણ થાય. maybe it is increase or it will be decrease, whatever is be given. Okay. બીજું શું હોવું જોઈએ? કાર્ય અને કારણનો સંબંધ હોવો જોઈએ. મતલબ એકમાં વધારો થાય છે એનું કારણ શું હોય? બીજામાં વધારો થયો છે અથવા તો ઘટાડો થયો છે તે હોય. જો આ બંને કન્ડિશન એક સાથે ફોલો થતી હોય તો આપણે કહી શકીએ કે આ બંને ચલો વચ્ચે જે સંબંધ છે એ સહસંબંધ છે. ક્લિયર? આગળ જોઈએ સહસંબંધ પર વધુ થોડો કન્સેપ્ટ ક્લિયર કરીએ. એક ચલના ફેરફાર થવાથી બીજા ચલમાં પણ ફેરફાર થવો જોઈએ. હવે આ ફેરફાર કેવો હોવો જોઈએ? સમાન દિશામાં હોય કે વિરુદ્ધ દિશામાં? ઉદાહરણ જોઈએ. માસ્કનું વેચાણ, હમણાં કોરોના ચાલે છે અને કોરોના દર્દીની સંખ્યા, આ બે ચલો છે આપણી જોડે. તો અહીંયા કેટલાક આંકડા આપેલા છે, એનો આપણે અભ્યાસ થોડો કરીએ તો આપણને સહસંબંધનો વધુ ખ્યાલ આવશે. કોરોના દર્દીની સંખ્યા ઓગસ્ટ થી નવેમ્બર 500, 675, 800, 1355. અહીંયા જોઈ શકાય છે કે ક્રમિક સંખ્યામાં વધારો થાય છે, કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થાય છે. સામે આપણને બીજો ચલ આપ્યો છે માસ્કનું વેચાણ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, એના પર્સન્ટેજ આપેલા છે 45, 60, 75 અને 85. તો જુઓ, જેમ જેમ કોરોના દર્દીની સંખ્યામાં વધારો થાય છે તેમ તેમ બજારમાં માસ્કના વેચાણમાં પણ વધારો થયો છે. તો આ બંનેમાં ચેન્જ થયો છે. એક પરિબળ, એક ચલમાં ફેરફાર થયો, એના કારણે બીજા ચલમાં પણ ફેરફાર થયો છે. તો પહેલી કન્ડિશન અહીંયા ફોલો થાય છે, બંને ચલોમાં ફેરફાર થવો જોઈએ, કાં તો વધારો થવો જોઈએ કાં તો ઘટાડો. અહીંયા બંનેમાં વધારો થાય છે. જેમ જેમ કોરોનાના દર્દીઓ વધ્યા એમ લોકો વધુ અવેર થયા અને વધુ માસ્ક પહેરતા થયા. તો બજારમાં માસ્ક પહેરનારની માણસોની સંખ્યા અને માસ્ક વેચાણનું પ્રમાણ પણ વધી રહ્યું છે. તો અહીંયા માસ્કનું વેચાણ અને કોરોનાના દર્દીની સંખ્યા બંને ચલો એકબીજા સાથે સંબંધિત છે એવું આપણે કહી શકીએ. ફેરફાર થાય છે, કોઝ એન્ડ રિલેશન છે. યસ, માસ્કનું વેચાણ વધ્યું. કેમ વધ્યું છે? બીકોઝ ઓફ કોરોના. લોકો કોરોનાથી બીઆઈ છે. કોરોનાના દર્દીની સંખ્યા જેમ જેમ વધુ દર્દીઓ થાય છે એમ લોકો બીઆઈ છે અને કોરોનાથી બચવા માટે માસ્ક પહેરે છે. તો માસ્ક પહેરવાનું કારણ શું? કોરોના. તો કોઝ શું છે? કોરોના. એની ઇફેક્ટ શું આવી? લોકો માસ્ક પહેરતા થઈ ગયા. ઓકે, તો અહીંયા બંને ચલોમાં ફેરફાર પણ થયો, બંનેનું પ્રમાણ વધ્યું, સાથે સાથે એકનું પ્રમાણ વધ્યું, એનું કારણ શું છે? બીજો ચલ. બરોબર? તો બંને ચલોમાં ફેરફાર થવો જોઈએ. અને આ ફેરફાર જે થાય છે એની સાથે સાથે એમની વચ્ચે કાર્યકારણનો સંબંધ હોવો જોઈએ. બીજું એક થોડું જનરલ ઉદાહરણ લઈએ. અહીંયા પાણી ગરમ થવા મૂક્યું છે આપણે. તો પાણી ગરમ થશે એટલે પાણીનું તાપમાન બદલાશે, તાપમાન વધશે. તો તાપમાન વધશે એનું કારણ શું છે? કે પાણી આપણે ગરમ કરવા મૂક્યું છે, અત્યારે નોર્મલ ટેમ્પરેચર છે. જેમ જેમ આપણે વધુ આગ ત્યાં લગાવીશું, જેમ જેમ ત્યાં વધુ આપણે અગ્નિ પેટાઈશું, તેમ તેમ પાણીનું તાપમાન જે છે એ વધશે. તો અહીંયા જુઓ, પાણીનું તાપમાન વધ્યું છે, એ ઇફેક્ટ થઈ, એ કાર્ય થયું. એ પાણીનું તાપમાન તમારું 0 અથવા તો નોર્મલ પાણી હતું એ ઉકળી ગયું છે, 100 ડિગ્રી 100 સેલ્સિયસ સુધી થઈ ગયું છે. તો એ પાણી ઉકળ્યું છે, એનું તાપમાન વધ્યું છે. એનું કારણ શું છે? તો એનું કારણ છે કે તમે ગરમીનું પ્રમાણ નીચે જે સળગાયું છે, જે ગરમ કર્યું છે, એનું પ્રમાણ વધાર્યું છે. જ્યારે તમે ગરમીનું પ્રમાણ નથી વધાર્યું ત્યારે પાણીનું તાપમાન પણ સ્ટેબલ છે. જેમ જેમ તમે ગરમ વધુ કરશો, ગરમીનું પ્રમાણ અથવા તો આગનું પ્રમાણ વધારશો, તો એના કારણે શું થશે? તમારે પાણીનું તાપમાન છે એ પણ બદલાશે. તો આગનું પ્રમાણ વધ્યું, સામે પાણીનું તાપમાન વધ્યું. પાણીનું તાપમાન વધ્યું એનું કારણ શું છે? કે તમે નીચે આગ લગાવી છે. તો અહીંયા આ બંને વચ્ચે જે બંને ચલોમાં ફેરફાર થયો છે એ ફેરફાર આપણે જોઈ શકીએ એવો છે. પ્લસ એ બંને વચ્ચેનો જે ફેરફાર છે એ ફેરફાર કોઝ એન્ડ ઇફેક્ટ દ્વારા આપણે સમજી શકીએ એવો પણ છે. પાણીનું તાપમાન વધ્યું અથવા તો ઘટ્યું એનું કારણ શું છે? તો કે તમે આગનું નીચે તાપમાન છે એ વધાર્યું અથવા તો ઘટાડ્યું. તમે ઘટાડશો તો પાણીનું તાપમાન ફરીથી પાછું નીચું આવશે, આગનું તાપમાન વધારશો તો ફરીથી પાછું પાણીનું તાપમાન ઉપર આવશે. તો ઇન જનરલ આપણે સહસંબંધ માટે એવું કહી શકીએ કે જ્યારે કોઈ પણ બે ચલોમાં ફેરફાર થાય, કોઈ પણ એક ચલમાં ફેરફાર થાય તેના કારણે બીજા ચલમાં પણ ફેરફાર થાય અને આ બંને ચલો વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય
તો તે બે ચલો વચ્ચે સહસંબંધ છે તેવું આપણે કહી શકીએ. તો આ છે સહસંબંધનો અર્થ, સહસંબંધની વ્યાખ્યા અને એનો વિસ્તાર. આગળ આપણે જોઈએ સહસંબંધના ગુણધર્મો. આપણે જે ઉપરની વ્યાખ્યા જોઈ એના આધારે કેટલાક ગુણધર્મો અથવા તો લક્ષણો, જેને આપણે ગુજરાતીમાં વધુ સારી રીતે સમજીએ તો લક્ષણો કેટલાક સહસંબંધના આપણે તારવેલા છે. તો એ તમારી સામે છે. બે ચલો વચ્ચેના સંબંધની ઘનિષ્ઠતા દર્શાવે છે. સહસંબંધ શું દર્શાવે છે? તો સહસંબંધ એ તમારા જે બે ચલો છે એ કેટલા ઘનિષ્ઠ છે, કેટલા સંકળાયેલા છે, એક ચલની અસર બીજા ચલ પર કેટલી થાય છે. જેમ તમે અગ્નિનું પ્રમાણ વધારશો એમ પાણી વધુ ગરમ થશે. તો આ બંને ચલો વચ્ચે કેટલી ઘનિષ્ઠતા છે એનું માપ એટલે સહસંબંધ. તો સહસંબંધ શું દર્શાવે છે? બે ચલો વચ્ચે રહેલી ઘનિષ્ઠતા અથવા સંબંધોની માત્રા દર્શાવે છે. બીજું, સહસંબંધ એ સંખ્યાત્મક માપ છે. તમે સહસંબંધની ગણતરી પણ કરી શકો છો અને સંખ્યામાં એને પ્રેઝન્ટ પણ કરી શકો છો. એ માત્ર વર્ણનાત્મક માપ નથી, એને જોઈ શકાય છે અથવા તો અનુભવી શકાય છે એવું માપ નથી. સહસંબંધનું કેલ્ક્યુલેશન કરી અને ચોક્કસ આંકડો અથવા તો માપ અથવા તો સંખ્યામાં તમે એને દર્શાવી શકો છો. તો એ સંખ્યાત્મક માપ પણ છે. સહસંબંધને સામાન્યતઃ આંકડાકીય ભાષામાં અથવા તો આંકડાશાસ્ત્રની ભાષામાં સ્મોલ આર વડે દર્શાવવામાં આવે છે. એની સંજ્ઞા છે સ્મોલ આર. સહસંબંધ જેમ મધ્યસ્થમાં એમ, એક્સ બાર ને ઝેડ હતું, એમ અહીંયા સહસંબંધને આપણે સ્મોલ આર વડે દર્શાવીએ છીએ. સહસંબંધાંક એ નિરપેક્ષ માપ છે. જેમ સાપેક્ષ અને નિરપેક્ષ બે ટાઈપના માપ હોય છે, તો સહસંબંધ કેવું માપ છે? નિરપેક્ષ માપ છે. એના ઉપર એક ચલની અસર બીજા ચલ પર કેટલી થાય છે એ આપણે માપીએ છીએ. તો અહીંયા કોઈ એક જ ચલની સીધી અસર નથી, એના ઉપર બીજા ચલની કેટલી અસર થઈ એનું માપ આપણે કાઢીએ છીએ. 5મા નંબરનું એનો ગુણધર્મ છે અથવા તો લક્ષણ છે, સહસંબંધાંક એ ઉગમ બિંદુ અને સ્કેલ પરિવર્તનથી સ્વતંત્ર છે. મતલબ શું કે જ્યારે તમે કોઈ બે ચલના માપને એક્સ અને વાય ધરી ઉપર ગોઠવો, કોઈ રેખામાં ગ્રાફિક આવૃત્તિ વિતરણ પર એક્સ અને વાય ધરી પર જ્યારે તમે એને ગોઠવો છો, ત્યારે કોઈ એક માપ 0 થી શરૂ થાય એવું જરૂરી નથી. કોઈ બે ચલ છે એનું માપ 0 થી શરૂ થાય એવું જરૂરી નથી. એની વેલ્યુ 0 થી વધુ પણ હોઈ શકે, 0 થી ઓછી પણ હોઈ શકે. તો એ ઉગમ બિંદુ અને સ્કેલ પરિવર્તનથી સ્વતંત્ર માપ છે. બે ચલ વચ્ચેના સહસંબંધના સંખ્યાત્મક માપને સહસંબંધાંક તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્યારે તમે આ બે ચલ વચ્ચેનો સંબંધ ગણો છો, ગણી અને એનું માપ કાઢો છો, ચોક્કસ માપ, સંખ્યાત્મક માપ, તો એ માપને આપણે સંજ્ઞામાં આર તરીકે દર્શાવીએ છીએ. અને આ જે માપ છે એને આપણે સહસંબંધાંક કહીએ છીએ. એ સહસંબંધના માપને આપણે સહસંબંધાંક કહીએ છીએ. સહસંબંધાંક બે રીતે દર્શાવી શકાય. રેખિક સહસંબંધાંક પણ હોઈ શકે, અરેખિક અથવા વક્રીય સહસંબંધાંક પણ હોઈ શકે. સહસંબંધ જે બે ચલોનો છે એ તમે બે રીતે દર્શાવી શકો, રેખિક સહસંબંધ અથવા તો અરેખીય અથવા તો એને વક્રીય સહસંબંધ, એ રીતના પણ તમે દર્શાવી શકો. આ રેખિક અને અરેખિક શું છે તો અહીંયા તમને એનો ખ્યાલ આવશે. રેખિક એટલે શું? તો બે ચલોની કિંમત જ્યારે તમે એક્સ અક્ષ અને વાય અક્ષ પર મૂકો છો તો તમને એક સીધી રેખા મળે છે, સ્ટ્રેટ લાઈન. એ ડાબેથી જમણે જતી હોય અથવા તો જમણેથી ડાબે આવતી હોય, ઉપરથી નીચે અથવા તો નીચેથી ઉપર આવતી હોય, એ મહત્વનું નથી. મહત્વનું શું છે કે એક સીધી લાઈન મળતી હોય તો એને રેખીય સહસંબંધ કહેવાય. જ્યારે બે કોઈ ચલોની કિંમત તમે એક્સ અક્ષ અને વાય અક્ષ પર મૂકો છો અને તમને કોઈ એક સીધી રેખા મળે છે તો એને કહેવાય રેખીય સહસંબંધ. જેમ કે ઉંમર અને વજન, જેમ જેમ ઉંમર વધતી જાય એમ એમ વજન વધતું જાય. નાનો છોકરો હોય તો એનું વજન ઓછું હોય, જેમ જેમ ઉંમર વધે એમ વજન વધે. તો એ ઉંમર અને વજનનું માપ તમે અહીંયા રેખા ઉપર મૂકો, એક્સ અને વાય એક્સ ઉપર, તો તમને એક સમાન રેખા મળશે. તમારા જે બિંદુઓ છે બધા એક્સ ઉંમરના અને વજનના, એ સમાન રેખા પર વિતરિત થયેલા હશે. તો એને લિનિયર કોરિલેશન કહીએ છીએ અથવા તો રેખિક સહસંબંધ કહીએ છીએ. ઘણી વખત કેવું થતું હોય છે કે આપણા બે ચલો છે એમના માપ આપણે જ્યારે એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર મૂકીએ છીએ ત્યારે એ એક ચોક્કસ રેખામાં આપણે ગોઠવી શકતા નથી અથવા તો કોઈ ચોક્કસ રેખામાં બિંદુઓ ગોઠવાય એ રીતના ફેલાયેલા હોતા નથી. તો એવી કન્ડિશન જ્યારે હોય ત્યારે એને આપણે કહીએ છીએ અરેખીય અથવા તો વક્ર રેખીય સહસંબંધ. ઉદાહરણ તરીકે જોઈએ, જેમ કે ઉંમર અને બુદ્ધિ. આપણે જનરલી એવું કહેતા હોય છે કે ઉંમર વધે એમ બુદ્ધિ વધે, પણ આવું ક્યાં સુધી થાય છે?
તમે 60 વર્ષના થઈ જાઓ તો એક્સ્ટ્રીમ બુદ્ધિ આવી જાય એવું છે, અને નાના 5 વર્ષના હોય તો બુદ્ધિ ઓછી હોય. ઓકે, 20 વર્ષના થાવ તો વધે, 30 વર્ષના થાવ તો વધે, પણ અમુક લેવલ પછી જે તમારું બુદ્ધિનું સ્તર છે અથવા તો લેવલ ઓફ ઇન્ટેલિજન્સી છે એ સ્ટેબલ થઈ જાય છે. બંને એક સાથે વધે છે, ઉંમરે વધે છે અને બુદ્ધિએ વધે છે, એટલે બંનેમાં સંબંધ છે, બંનેના કોઝ એન્ડ ઇફેક્ટનો રિલેશન છે. પણ અમુક લેવલ પછી એ ઉંમર વધશે પણ બુદ્ધિનું સ્તર છે એ વધતું નથી, અથવા તો ક્યારેક ઘટે છે અથવા તો ક્યારેક સ્ટેબલ થઈ જાય છે. તો જ્યારે તમારી જોડે ઉંમર અને બુદ્ધિના માપો હોય, એ ચલ છે, એના અવલોકનો હોય, એને જ્યારે એક્સ અને વાય એક્સ પર ગોઠવશો તો એક સીધી રેખા તમને નહીં મળે. થોડો ટાઈમ એ રેખા ઉપર જશે અને પછી એ રેખા નીચેની તરફ વળશે. તો અહીંયા બધા બિંદુઓ જે તમારા છે અવલોકનોના, એ એક જ રેખા પર ફેલાયેલા અથવા તો પથરાયેલા નથી હોતા. તો આવો જે સહસંબંધ તમને જોવા મળે છે એને કહીએ છીએ અરેખીય અથવા તો વક્રીય સહસંબંધ. તો કેટલાક સહસંબંધના ગુણધર્મો છે એ આપણે અહીંયા તમારી સામે રજૂ કર્યા. આગળ હવે જોઈએ સહસંબંધના ઉપયોગો. સહસંબંધનો ઉપયોગ ક્યાં થાય? તો સહસંબંધ એવું માપ છે જેનો ઉપયોગ ઘણા બધા ક્ષેત્રોમાં થતો હોય છે. ખાસ કરીને આપણે વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રમાં વિદ્યાર્થીની સિદ્ધિ અને તેની અસર જાણવા માટે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જેમ કે વિદ્યાર્થીની બુદ્ધિ, વિદ્યાર્થીની આવડત, વિદ્યાર્થીની ઇન્ટેલિજન્સી, એની સ્કિલ, આ બધું જાણવા માટે એની પર ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે. તો આ બંને પરિબળોનો અભ્યાસ કરી અને આપણે નક્કી કરતા હોઈએ છીએ કે વિદ્યાર્થીનું કયા ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ અથવા તો વિદ્યાર્થીએ કયા ક્ષેત્ર પસંદ કરવું જોઈએ. તો શિક્ષણ ક્ષેત્રમાં સહસંબંધનો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે. ઘણી વખતે એના રિઝલ્ટને આપણે એની બુદ્ધિના આંક સાથે પણ જોડતા હોઈએ છીએ. આપણને જનરલી અનુભવ એવો છે કે જે વિદ્યાર્થીની બુદ્ધિ ક્ષમતા વધુ હોય એનું રિઝલ્ટ પણ વધુ આવે છે, પરીક્ષામાં એના માર્ક્સ પણ વધુ આવે છે. તો એ જ્ઞાન આપણને ક્યાંથી આવ્યું? તો આપણે વર્ષોના અનુભવ પ્લસ આ કો રિલેશન, જ્યારે બુદ્ધિ અને સહસંબંધનો આપણે જ્યારે કો રિલેશન કાઢ્યો, સહસંબંધ કાઢ્યો, ત્યારે આપણને ખબર પડી કે બંનેમાં ચેન્જીસ થાય છે. અને એકમાં ચેન્જીસ થવાનું કારણ શું છે? બીજું પરિબળ. બુદ્ધિ વધારે છે એટલે માર્ક્સ વધારે આવે છે, માર્ક્સ વધુ આવવાનું કારણ બુદ્ધિમાં વધારો છે. તો શિક્ષણ ક્ષેત્રમાં સહસંબંધનો ઉપયોગ સૌથી વધુ થાય છે. એના પછી વાત કરીએ તો મનોવૈજ્ઞાનિક ક્ષેત્ર, સાયકોલોજીકલ સેક્ટર. તો એમાં પણ ઘણા બધા લોકો માનસિક શક્તિઓ જે છે મનુષ્યની જે આવડત છે, મનુષ્યની જે સ્કિલ છે, જે નોલેજ છે, એ બધાને માપવા માટે અથવા તો એનું વર્તન છે, કયા સંજોગોમાં કેવું વર્તન કરશે, એ માપવા માટે ઘણી બધી કસોટીઓમાં પણ સહસંબંધનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. જેમ કે કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં વ્યક્તિ વર્તન કેવું કરશે, ક્યારે વિદ્યાર્થી ગુસ્સે થશે, અથવા તો કઈ પરિસ્થિતિમાં આપણે વધુ લેસન આપશું તો પણ વિદ્યાર્થી ખુશી કરશે. તો અહીંયા લેસન વધુ આપવું અને વિદ્યાર્થીનું ખુશ રહેવું, આ બંને પરિસ્થિતિ વચ્ચે કોઈ સંબંધ છે તો એ આપણે શોધવું પડે. તો એના માટે આપણને સહસંબંધ ઉપયોગી છે. ઘણા પરિસ્થિતિમાં આપણે એકદમ ખુશ હોઈએ છીએ, જેમ કે જે વ્યક્તિ જોડે વધુ પૈસા હોય એ વધુ ખુશ હોય. જનરલી એવી એક માનસિકતા છે કે જેની જોડે વધુ આવક હોય એ વ્યક્તિ વધુ સુખી રહી શકે, વધુ સારું જીવન જીવી શકે. તો એ માનસિકતા છે તમારી કે ભાઈ વધુ સારું જીવન જીવે છે, ખુશ છે, માનસિક પરિસ્થિતિ એની વધુ સારી છે. એની પાછળનું કારણ શું છે? એની પર શું અસર કરે છે? એની આવક. જો આવક વધુ હશે તો એ વધુ ખુશ રહી શકશે, આવક ઓછી હશે તો એ માનસિક રીતે અશાંત રહેશે. તો અહીંયા માનસિક જે શક્તિઓ છે એની ઉપર કયા કયા પરિબળો અસર કરે છે, એમની વચ્ચે શું સંબંધ છે, એ જાણવા માટે પણ આપણે સહસંબંધનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એના પછી ખાસ જોવા જઈએ તો વિજ્ઞાન ક્ષેત્રમાં વિજ્ઞાનના જે જુદા જુદા પ્રયોગો થતા હોય છે, મોટા ભાગે ટ્રાય એન્ડ એરર બેઝ હોય છે. અત્યારે હાલ જ આપણે જે કોરોના પેન્ડેમિકમાં જીવી રહ્યા છીએ, મહામારીમાં, એમાં પણ અત્યારે કોરોનાની રસી શોધાઈ રહી છે, એના પ્રયોગો થઈ રહ્યા છે. તો એ પ્રયોગમાં પણ જોવા જઈએ તો શું થાય છે? મોટા ભાગે જે કોરોનાનો વાયરસ છે એની ઉપર જુદી જુદી રસીઓ આપવામાં આવે છે અને પછી અમુક સમય સુધી એનો અભ્યાસ કરવામાં આવે છે કે કોરોનામાં કેટલો ફેર પડ્યો, એ જીવ્યો, એ મર્યો અથવા તો એ નાશ પામ્યો કે શું થયું, એ રસીની અસર કેટલી થાય છે, એ બંનેનું જે માપ છે કાઢી અને બંને વચ્ચે કેવો સંબંધ છે, રસીનું કેટલું પ્રમાણ આપીએ તો વાયરસ પર કેટલી અસર થાય છે. તો આ બધા માપ કાઢવા માટે મેડિકલ ક્ષેત્રમાં પણ સહસંબંધનો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે. રસીનું પ્રમાણ જેમ જેમ રસી વધુ આપે એમ રોગ થવાની ક્ષમતા ઘટી જાય, એ આપણને ખબર છે. તો જ્યારે પણ નવી દવાની શોધ થતી હોય અથવા તો નવી રસીની શોધ થતી હોય અથવા તો કોઈ નવું મોડલ મેડિકલમાં કે વિજ્ઞાનમાં ડેવલપ કરવું હોય, ત્યારે એ મોડલ પર બીજા કેટલાક ચલોની અસર થતી હોય છે, એનો પણ આપણે અભ્યાસ કરતા હોઈએ છીએ. તો વિજ્ઞાન ક્ષેત્રમાં પણ ઉપયોગી છે. હવામાન અને વરસાદની આગાહી કરવા માટે સરકારી તંત્ર માટે ઉપયોગી છે.
હવે તો જો કે બહુ ટીવી આપણે નથી જોતા, નગર પહેલા જ્યારે ટીવી 7ના સમાચાર આવતા દૂરદર્શનમાં ત્યારે ખાસ એક સેશન આવતું આજનું હવામાન કરીને. તો મોટા ભાગના ખેડૂત લોકો એ હવામાન જોતા. 5 મિનિટનો આખો કાર્યક્રમ આવતો સમાચારની અંતમાં, આખો નકશો બતાવતા અને દરેક રાજ્ય જિલ્લાનું વેધર બતાવતા. તો એને બહુ ધ્યાનથી જોતા લોકો. કેમ? કારણ કે ત્યાં હવામાનની આગાહી હતી, વરસાદ ક્યારે પડવાનો છે, કેટલો પડવાનો છે એની આગાહી હતી. હવે આ વરસાદની આગાહી કઈ રીતે થાય? તો વરસાદની આગાહી કઈ રીતે થાય આપણને ખબર છે. એક તો વાદળો કેટલા છે એનું માપ કાઢવામાં આવે, બીજું વાતાવરણમાં ભેજ કેટલો છે એનું માપ કાઢવામાં આવે, અને ભેજ, વાદળોમાં પાણીનું પ્રમાણ, હ્યુમિડિટી, આ બધા વચ્ચેનો સહસંબંધ નક્કી કરી અને પછી આગાહી કરવામાં આવે છે કે આ સમયે આટલા વાગે આ ટાઈમે આ જગ્યાએ વરસાદ પડવાની શક્યતા છે અથવા તો વરસાદ નહીં પડવાની શક્યતા છે. તો હવામાનની આપણે જ્યારે આગાહી કરતા હોઈએ છીએ ત્યારે હવામાન પણ અસર કરતા ઘણા બધા પરિબળો હોય છે. વાતાવરણના જેટલા પણ એલિમેન્ટ છે વરસાદ લાવવા માટેના, એ બધા જ પરિબળોનો સાથે અભ્યાસ કરી અને આપણે વરસાદની આગાહી કરતા હોય છે. જેમ કે પવનનું પ્રમાણ, હ્યુમિડિટી કેટલી છે વાતાવરણમાં, કઈ જગ્યાએ વાદળો બંધાયા છે, આ બધાનો અભ્યાસ કરી, એ બધાનો સહસંબંધ નક્કી કરી અને આપણે એની આગાહી કરતા હોય છે. અને છેલ્લું વાત કરીએ તો સામાન્ય જીવનમાં રોજબરોજના નિર્ણયો લેવા માટે આપણે રોજબરોજ કોઈના કોઈ નિર્ણયો લેતા હોઈએ છીએ લાઈફમાં. ખરીદીના નિર્ણયો હોય, વેચાણના નિર્ણયો હોય, તો આ બધા જ નિર્ણયો શેના આધારે આપણે લઈએ છીએ? તો સહસંબંધના આધારે. એ ક્યાંક ને ક્યાંક અનકોન્શિયસ પણ આપણું મગજ એની વચ્ચેનો સંબંધ શું છે એ શોધી નાખતો હોય છે. ઇન જનરલ જોવા જઈએ, જ્યારે સન્ડે હોય, આપણે હોટલમાં ખાવા જવાનું હોય, તો ઇન જનરલ આપણે કઈ હોટલમાં ખાવા જઈએ છીએ? જો તમારી આવક વધુ હશે તો તમે બહુ મોટી રેસ્ટોરન્ટમાં અથવા તો 5 સ્ટાર કે 3 સ્ટાર હોટલમાં ખાવા જતા હશો. જો તમારી આવક મધ્યમ હશે તો તમે મિડલ ક્લાસ હોટલમાં ખાવા જતા હશો. અને જો તમારી આવક બહુ જ ઓછી હશે તો તમારી જે હોટલ પસંદ કરવાની નિર્ણય લેવાની શક્તિ છે એ એકદમ લોઅર રેસ્ટોરન્ટ તરફ જશે. તો અહીંયા તમે જે રોજબરોજના નિર્ણયો લો છો, તો આવક છે, એ આવક તમારી ખાવાની જે શક્તિ, ખાવાની ઈચ્છા છે એને અસર કરે છે. તો અહીંયા આવક અને તમારું ખાવાની ઈચ્છા આ બંને પણ સંકળાયેલી છે. તો એના આધારે આપણે એ બંનેનો સંબંધ નક્કી કરી અને આપણે રોજબરોજના નિર્ણયો લેતા હોઈએ છીએ. એ જ રીતના ઘણી વખતે આપણે વસ્તુ ખરીદવા જતા હોઈએ છીએ ત્યારે પણ કઈ વસ્તુ ખરીદવી, કેટલાની વસ્તુ ખરીદવી. મોબાઈલ લેવા જવો હોય તો 5,000 થી લઈને 5 લાખ સુધીના મોબાઈલ મળે છે. તો આપણે કયો મોબાઈલ લઈએ છીએ? તો એનો આધાર શેની ઉપર છે? આપણી ઇન્કમ પર, આપણા સ્ટેટસ પર. ખાલી ઇન્કમ નહીં, ઘણા બધા ચલો અસર કરે છે, પણ બેઝિક ચલ છે ઇન્કમ, પછી આપણું સ્ટેટસ, પછી આપણું લાઈક ડિસલાઈક, આપણે ગમો અણગમો, આ બધી બાબતો ભેગી થાય અને તમારો નિર્ણય ઉપર અસર કરતી હોય છે. તો તમારો જે નિર્ણયનો ચલ છે એના ઉપર તમારી ઇન્કમનો ચલ પણ અસર કરે છે, તમારી પસંદ નાપસંદનો જે ચલ છે એ પણ અસર કરે છે, તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ કયું છે એ પણ અસર કરે છે, તમારું સ્ટેટસ શું છે એ પણ અસર કરે છે. ઘણી વખતે સ્ટેટસ આપણું ઊંચું હોય તો આપણે 5,000નો ફોન ગમતો હોય છતાં પણ ખરીદતા નથી. કેમ? કારણ કે સ્ટેટસ મુજબ આપણે આઈફોન ખરીદીએ છીએ. તો અહીંયા જે ખરીદીનો નિર્ણય છે તમારો બદલાયો. તો ઘણી બધી જગ્યાએ આપણે રોજબરોજના વ્યવહારોમાં શિક્ષણ, મનોવિજ્ઞાન, વિજ્ઞાન, હવામાન, ઘણી બધી જગ્યાએ આપણે સહસંબંધનો ઉપયોગ કરી અને નિર્ણયો લેતા હોઈએ છીએ. તો આ છે સહસંબંધના ઉપયોગો. આગળ હવે જોઈએ સહસંબંધના પ્રકારો. કેટલા પ્રકારના સહસંબંધ હોય? તો ઇન જનરલ વાત કરીએ આપણે તો સહસંબંધના મુખ્યત્વે વર્ણનાત્મકની દ્રષ્ટિએ અથવા તો ચલોમાં જે ફેરફાર થાય છે એના આધારે જો આપણે પ્રકારો પાડવા હોય તો 2 પ્રકારો પડે. કયા 2 પ્રકારો છે? તો પહેલો છે ધન સહસંબંધ, પોઝિટિવ કોરિલેશન. ધન સહસંબંધ, પોઝિટિવ કોરિલેશન. ધન સહસંબંધ એટલે શું? તો સમજીએ. આપેલ ચલોમાં થતો ફેરફાર એક સમાન દિશામાં હોય, એટલે કે એક ચલમાં વધારો થાય ત્યારે બીજા ચલમાં પણ વધારો થતો હોય, અને એક ચલમાં ઘટાડો થાય ત્યારે બીજા ચલમાં પણ ઘટાડો થતો હોય, ત્યારે તે 2 ચલો વચ્ચે ધન સહસંબંધ છે તેમ કહેવાય. પોઝિટિવ કોરિલેશન એટલે શું? તો તમારી જોડે 2 ચલો છે, એક્સ અને વાય. હવે એક્સમાં વધારો થાય, જેમ કે આપણે ઉદાહરણ જોયું, ગરમી વધે છે એમાં વધારો થયો, તો સાથે સાથે આઈસ્ક્રીમનું વેચાણ પણ વધે છે. તો જુઓ, એકમાં વધારો થયો તો બીજામાં પણ વધારો, તો બંનેમાં અપવર્ડ છે, બંનેમાં વધારો છે. એક ચલમાં વધારો, એના કારણે બીજા ચલમાં પણ વધારો. અથવા શું? એક ચલમાં ઘટાડો થાય તો બીજા ચલમાં પણ ઘટાડો થાય. એક ચલ ઘટે સામે બીજો ચલ પણ ઘટતો હોય.
મતલબ શું કે બંનેમાં જે ફેરફાર થાય છે બંને ચલોમાં એ ફેરફાર કેવો હોવો જોઈએ? સમાન દિશામાં. સમાન દિશામાં એટલે એક વધે છે તો બીજો પણ વધવો જોઈએ, એક ઘટે છે બીજો પણ ઘટવો જોઈએ. જ્યારે કોઈ ચલમાં સમાન દિશામાં ફેરફાર થતો હોય અને તેમની વચ્ચે કાર્યકારણનો સંબંધ તો બાય ડિફોલ્ટ આપણે વાત કરીએ એમ હોવો જ જોઈએ. કાર્યકારણનો સંબંધ હોય ત્યારે આપણે કહી શકીએ કે તે બે ચલો વચ્ચે ધન સહસંબંધ છે, પોઝિટિવ કોરિલેશન છે. નિયમ શું છે? ફેરફાર થવો જોઈએ બંનેમાં સમાન દિશામાં. મતલબ કોઈ એક વધે, એક ચલમાં વધારો થાય તો બીજા ચલમાં પણ વધારો થવો જોઈએ, અથવા તો કોઈ એક ચલમાં ઘટાડો થાય તો બીજા ચલમાં પણ ઘટાડો થવો જોઈએ. ઉદાહરણ જોઈએ ધન સહસંબંધના. તો કોરોનાના કેસ અને માંસનું વેચાણ હમણાં આપણે જોયું. કોરોનાના કેસ વધે છે, સામે માંસનું વેચાણ પણ વધે છે. બંનેમાં અપવર્ડ, બંનેમાં વધારો છે. વાહનોની સંખ્યા અને અકસ્માતની સંખ્યા, આવક અને બચત. તો જુઓ અહીંયા કોરોનાના કેસ વધ્યા, અપવર્ડ. સામે શું થયું? માંસનું વેચાણ પણ વધી ગયું. એ જ રીતના વાહનોની સંખ્યા, રોડ ઉપર જેટલા વધુ વાહનો આવશે, આપણને ખબર છે વાહનોની સંખ્યા જેટલી વધશે એટલું અકસ્માતો પણ વધશે. તો વાહનોની સંખ્યા અપવર્ડ વધી, સામે અકસ્માતોની સંખ્યા પણ વધી. તો આ બંને વચ્ચે કેવો સહસંબંધ છે? ધન સહસંબંધ છે. આવક અને બચત, તો આપણને ખબર છે આપણી આવક વધે તો ઇન જનરલ આપણે શું કરતા હોઈએ છીએ? આપણી બચત, આપણી સેવિંગ પણ વધારતા હોઈએ છીએ. બેંકમાં વધુ પૈસા મૂકશું, વધુ આવશે પગાર, તો પૈસાની બચત વધુ થશે. તો અહીંયા જુઓ જે ફેરફાર છે કેવો છે? એક જ દિશામાં છે. આવક વધી છે તો આપણી બચત પણ વધવાની છે. તો અહીંયા આપણે કહી શકીએ કે આવક અને બચત વચ્ચે કેવો સહસંબંધ છે? ધન સહસંબંધ છે. તો આ છે સહસંબંધનો પહેલો પ્રકાર, ધન સહસંબંધ. આગળ જોઈએ હવે સહસંબંધનો બીજો પ્રકાર. બીજો પ્રકાર છે ઋણ સહસંબંધ. આ ધન સહસંબંધ આપણે જોયો ને એનાથી તદ્દન વિરોધી છે, તદ્દન કોન્ટ્રા છે. શું છે ઋણ સહસંબંધ એટલે? તો આપેલ ચલોમાં થતો ફેરફાર વિરુદ્ધ દિશામાં હોય, એટલે કે અગેન આપેલ ચલોમાં થતો ફેરફાર વિરુદ્ધ દિશામાં હોય, એટલે કે એક ચલમાં વધારો થાય ત્યારે બીજા ચલમાં પણ ઘટાડો થાય. અગેન એક ચલ વધે છે ત્યારે બીજો ચલ ઘટે છે, અને એક ચલમાં ઘટાડો થાય, સપોઝ રિવર્સ ઘટાડો થાય ત્યારે બીજા ચલમાં વધારો થાય છે. અને બંને વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય ત્યારે આપણે કહી શકીએ કે આ બે ચલ વચ્ચે કેવો સંબંધ છે? ઋણ સહસંબંધ છે. ફરીથી એક ચલ વધે છે, એક ઉપરની તરફ જાય છે, તો એની સામે એને રિલેટેડ જે ચલ છે, બીજો ચલ છે, એ ઘટે છે, એ નીચેની તરફ આવે છે. તો આવું જ્યારે થતું હોય ત્યારે આપણે કહી શકીએ કે બંને ચલો વચ્ચે સંબંધ છે, સહસંબંધ પણ છે, પણ કેવો સહસંબંધ છે? ઋણ સહસંબંધ છે, અથવા તો એને કહી શકીએ નેગેટિવ કોરિલેશન. ઉદાહરણ કેટલાક જોઈએ. કિંમત અને માંગ, કારના કિલોમીટર અને તેની કિંમત, વ્યક્તિની ઉંમર અને કામ કરવાની શક્તિઓ. જોઈએ આપણે કિંમત. સપોઝ કોઈ વસ્તુની કિંમત વધે તો આપણે જનરલી અનુભવ એવો છે કે જ્યારે કિંમત વધે ત્યારે શું થાય છે? એની માંગ ઘટે છે. તો જુઓ અહીંયા એક વધ્યું, એક ચલમાં વધારો થયો તો એના કારણે બીજા ચલમાં ઘટાડો થયો. કિંમત વધી એટલે માંગ ઘટી. પહેલા સસ્તું હતું તો આપણે રોજ 10 વસ્તુ વાપરતા, પણ હવે વસ્તુ મોંઘી થઈ ગઈ તો આપણી માંગ ઘટાડીને 2 વસ્તુની થઈ ગઈ. તો એકમાં વધારો થાય છે, સાથે સાથે બીજામાં ઘટાડો થાય છે. બીજું ઉદાહરણ જોઈએ. કારના કિલોમીટર. આપણને ખબર છે જેમ જેમ કાર વધુ કિલોમીટર ચાલશે તેમ તેમ એની કિંમત ઘટશે. 1000 કિલોમીટર ચાલી હોય તો કોઈ 5 લાખ રૂપિયા આપવા તૈયાર થઈ જશે, પણ 1,00,000 કિલોમીટર ચાલશે તો 5 લાખ નહીં આપે, એની કિંમત ઘટી જશે. તો એકમાં વધારો થયો કિલોમીટર્સમાં, સામે એની કિંમતમાં ઘટાડો થયો. એ જ રીતના આપણે કહી શકીએ વ્યક્તિની ઉંમર અને કામ કરવાની શક્તિ. જેમ જેમ ઉંમર વધે એમ આપણો પણ અનુભવ છે બધાનો કે ઉંમર વધે એમ કામ કરવાની શક્તિ શું થાય? ધીરે ધીરે ઘટતી જાય છે. તો ઉંમર અને કામ કરવાની શક્તિ વચ્ચે આપણો કેવો સંબંધ છે? ઋણ સહસંબંધ છે. અવાજ આવે છે બધાને? યસ સર. યસ. હા, તો આપણે હા સર, અવાજ આવે છે. યસ, કન્ટિન્યુ રાખશું. તો બે પ્રકારો આપણે જોયા સહસંબંધના. એક છે ધન સહસંબંધ અને બીજો છે ઋણ સહસંબંધ. કારણ કે ઘણી વખતે સન્નાટો થઈ જાય છે ને તો ક્યારેક એવું લાગે કે મોરારી બાપુની કથા ચાલતી હોય ને આંખો બંધ કરીને જય શ્રી રામ કરીએ
સામે બધા કરતા હશે પણ બધા ખાવા જતા રહ્યા હોય, જમવાનું ચાલુ થઈ ગયું એટલે આપણે અહીંયા એવું નથી, આપણે બધા અહીંયા જ છે. ઓકે, તો there are two type of correlation. The one is positive correlation, another is negative correlation. પોઝિટિવ માં શું કર્યું? વધારો થાય તો બીજા ચલમાં પણ વધારો, ઘટાડો થાય તો બીજા ચલમાં પણ ઘટાડો. ઋણ એટલે નેગેટિવ, એકમાં વધારો તો બીજામાં ઘટાડો. તો આ બે પ્રકારો છે જે ચલોમાં ફેરફારને આધારે આપણે કહી શકીએ ઋણ સહસંબંધ અને ઘન સહસંબંધ. હવે જોઈએ સહસંબંધનો વિસ્તાર. સહસંબંધનું માપ જે છે ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલું છે, એનો વિસ્તાર શું અને એનું અર્થઘટન શું. તો સહસંબંધનું અર્થઘટન, સહસંબંધ તમે શોધી દીધો, તમને આન્સર પણ મળી ગયો, પણ એનું અર્થઘટન શું કરાય, એનો ઉપયોગ કરવો હોય જ્યારે વાસ્તવિક જીવનમાં, તો એનો મતલબ શું એ સમજીએ. તો સહસંબંધના અર્થઘટન કરવા માટે બે ચલ વચ્ચેના સહસંબંધનું સંખ્યાત્મક મૂલ્ય ગણવામાં આવે છે. મતલબ ચલ x અને ચલ y એ બંને વચ્ચે કેવો સંબંધ છે, કેટલો સંબંધ છે, એનું ચોક્કસ આપણે સંખ્યાત્મક માપ શોધી નાખીએ છીએ. આ માપ આપણને કેટલું મળે એની વાત કરીએ, અને એ માપ જે મળે છે એનું અર્થઘટન શું થાય એની વાત કરીએ. ધારો કે આ સંખ્યા રેખા છે, આપણે બધા સંખ્યા રેખાથી પરિચિત છે. સંખ્યા રેખા એટલે એક્ઝેક્ટ વચ્ચે 0 હોય છે, જમણી બાજુ +1, ડાબી બાજુ -1. સપોઝ આ સંખ્યા રેખા છે, એક્ઝેક્ટ એની વચ્ચે મિડલમાં આવશે 0, તો સહસંબંધ 0 પણ હોઈ શકે. યસ, જ્યારે કોઈ બે ચલો વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ ના હોય, એકબીજા સાથે ચલો સંકળાયેલા ના હોય, એકમાં વધારો કરો કે ઘટાડો કરો, બીજો ચલ એઝ ઇટ ઇઝ રહે, એને કંઈ ફેર જ ના પડે, તો એવા સંબંધને શું કહેવાય? ઝીરો સહસંબંધ અથવા તો સહસંબંધનો અભાવ. તો સહસંબંધનું માપ એનું મૂલ્ય 0 પણ હોઈ શકે, અથવા તો -1 હોઈ શકે, અથવા તો +1 હોઈ શકે. તો અહીંયા સહસંબંધનું જ્યારે પણ તમે મૂલ્ય શોધશો, એનું માપ કાઢશો, તો એ માપ તમને -1 થી +1 મળશે. અગેન સહસંબંધનું જ્યારે પણ માપ શોધશો તો એ કાં તો તમને -1 મળશે, અથવા તો મેક્સિમમ +1 મળશે, અથવા તો 0 થી +1, 0 થી -1. હવે આપણે બે પ્રકારો જોયા સહસંબંધના, ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ. જો સહસંબંધનું માપ 0 થી 1 ની વચ્ચે મળે, એટલે કે જમણી બાજુ, સંખ્યા રેખાની જમણી બાજુ 0 થી +1, તો એ ચલો વચ્ચે કેવો સંબંધ કહેવાય? ધન સહસંબંધ. પણ જો સહસંબંધનું માપ 0 થી -1 વચ્ચે મળે, એટલે કે સંખ્યા રેખાની જમણી બાજુ ફેલાયેલું હોય એનું માપ 0 થી -1 વચ્ચે, તો તે બે ચલો વચ્ચે કેવો સંબંધ કહેવાશે? ઋણ સહસંબંધ કહેવાશે. આપણે બે પ્રકારો જોયા, 0 થી +1 ધન સહસંબંધ, 0 થી -1 ઋણ સહસંબંધ. ઓકે, હવે કેટલાક માપો જોઈએ. જો સહસંબંધ 0 આવતો હોય કોઈ બે ચલો વચ્ચેનો, તો આપણે કહી શકીએ કે એ બે ચલો એકબીજા સાથે સંકળાયેલા નથી, સહસંબંધનો અભાવ છે. ધારો કે +1 આવે, કોઈ બે ચલો વચ્ચેનો માપ +1, તો એનો મતલબ એવો થશે કે બંને ચલો એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. એનો મતલબ શું કે કોઈ એક ચલમાં થોડો પણ ફેરફાર થશે ને, તો એક્ઝેક્ટ એટલો જ પ્રમાણસર ફેરફાર બીજા ચલમાં થશે. ફરીથી, સંપૂર્ણ ગાઢ રીતે સહસંબંધ એટલે શું કે કોઈ એક ચલમાં જેટલો ફેરફાર થાય ને, એક્ઝેક્ટ એટલો જ ફેરફાર બીજા ચલમાં થશે. બરોબર? અને બંને ફેરફાર કેવો હશે? સમાન દિશામાં હશે, તો જ એને આપણે ધન કહી શકીએ. બરોબર? એટલે એક વધશે તો બીજું પણ વધશે. કેટલું વધશે? એક્ઝેક્ટ પહેલામાં જેટલો ફેરફાર થયો હશે ચલમાં, એટલો જ ફેરફાર બીજા ચલમાં થશે. તો બંને ચલો સંપૂર્ણ રીતે સંકળાયેલા છે. -1 હશે તો શું થશે? સંપૂર્ણ ઋણ સહસંબંધ. જો કોઈ સહસંબંધ બે ચલો વચ્ચેનો માઇનસમાં આવે, એનો મતલબ કે બંને ચલો એકબીજા સાથે સંકળાયેલા છે સંપૂર્ણ રીતે, પણ કેવો સંબંધ છે? ઋણ સહસંબંધ. મતલબ કે એક ચલમાં વધારો કરવામાં આવશે તો એક્ઝેક્ટ જેટલો વધારો એક ચલમાં થયો છે ને, સેમ ટુ સેમ પ્રમાણસર વધારો બીજા ચલમાં નહીં થાય, ઘટાડો થશે. કારણ કે સંબંધ કેવો છે? ઋણ સહસંબંધ. એટલે એકમાં વધારો થશે તો બીજામાં ઘટાડો, પણ એ જે પ્રમાણ છે ને એ ચોક્કસ હશે, એક્ઝેક્ટ. સપોઝ x માં વધારો 1 એકમનો થયો, તો y માં પણ વધારો એક્ઝેક્ટ કેટલો થશે? ઘટાડો કેટલો થશે? 1 એકમનો. તો અહીંયા +1 મતલબ સંપૂર્ણ ધન સંબંધ, -1 મતલબ સંપૂર્ણ ઋણ સહસંબંધ. એની વચ્ચે પણ કેટલાક સહસંબંધના માપ આપણને મળતા હોઈએ છે, તો એનું અર્થઘટન આપણે જોઈએ કે એનો મતલબ શું થાય.
સિમ્પલ એક વસ્તુ સમજી લો કે જેમ જેમ માપ તમારું 1 ની નજીક આવે +1 ની નજીક તો એ સારું છે, અથવા તો -1 ની નજીક આવે તો પણ સારું છે, પણ એ ઋણ સહસંબંધ દર્શાવશે. અને +1 ની નજીક માપ તમારું જેમ જેમ આવશે એ ધન સહસંબંધ બતાવશે. જેમ જેમ 1 ની નજીક જાઓ છો એમ સહસંબંધ તમારો વધુ ગાઢ થતો જાય છે. એ બંને વચ્ચે કોરિલેશન છે વધુ પ્રમાણમાં અથવા તો વધુ માત્રામાં આપણને જોવા મળે છે. તો ધારો કે તમારું માપ આવે છે સહસંબંધનું 0.20 થી 0.39 સુધી, તો એનો મતલબ એવો થાય કે બંને વચ્ચે સંબંધ તો છે, ધન સહસંબંધ છે, કારણ કે 0 થી +1 વચ્ચે છે ધન સહસંબંધ, પણ કેવો સંબંધ? ઓછો સંબંધ. એનો મતલબ કે કોઈ એક ચલમાં ફેરફાર થશે ને તો બીજામાં ફેરફાર થશે, બીજામાં પણ વધારો થશે, પણ એ વધારો એક્ઝેક્ટ નહીં હોય. એક ચલમાં 1 એકમનો ફેરફાર થયો તો બીજા ચલમાં પણ એક્ઝેક્ટ 1 એકમનો ફેરફાર નહીં થાય, અડધા પોણા એટલા એકમનો ફેરફાર થશે. એટલે બંને એકબીજા સાથે સંપૂર્ણ રીતે સંકળાયેલા નથી એવું કહી શકાય, અથવા તો સામાન્ય રીતે સંકળાયેલા છે. એના પછી જો તમારો જવાબ 0.40 થી 0.69 આવે સહસંબંધ, એનો મતલબ કે સામાન્ય સંબંધ છે. બંને ચલો એકબીજા સાથે સામાન્ય રીતે સંકળાયેલા છે. તમારો જવાબ 0.70 થી 0.89 આવે તો સારા એવા પ્રમાણમાં સહસંબંધ કહેવાય. બંને ચલો એકબીજા ઉપર આધારિત છે, મતલબ એક ચલમાં ફેરફાર થશે ને તો એની અસર તરત તમને બીજા ચલમાં દેખાશે. જેમ કે તમે નીચે ગરમ વધારો, અગ્નિ વધારો તો તરત પાણી ગરમ થવાનું પ્રમાણ વધી જશે, તો એને સારા એવા પ્રમાણમાં સહસંબંધ કહેવાય. 70 થી 0.80 આવે. 0.90 થી 0.99 જો તમારું માપ આવે સહસંબંધનું તો એનો મતલબ છે કે ગાઢ સહસંબંધ છે. બંને એકબીજા સાથે એકદમ ગાઢ રીતે જોડાયેલા છે, એકદમ સંપૂર્ણ રીતે જોડાયેલા છે એવું પણ આપણે કહી શકીએ. તો બંનેમાં જે ફેરફાર થશે એ એક સમાન થશે. આ વસ્તુ આપણે ક્યાં ઉપયોગી થાય? તો જ્યારે આપણે કોઈ વિદ્યાર્થીનું માપ કાઢતા હોય, કોઈ ચલોનું માપ કાઢતા હોય ત્યારે આ વસ્તુ ખાસ ઉપયોગી છે. જો એનો સહસંબંધ 90 થી 99 સુધી આવે, કોઈ વિદ્યાર્થીની ધારો કે ટકાવારી અને બુદ્ધિની ક્ષમતા, એનો સહસંબંધ આપણે કાઢ્યો 90 થી 99 વચ્ચે, એનો મતલબ કે બુદ્ધિ અને ટકાવારી વચ્ચે ખૂબ જ ઘનિષ્ઠ સંબંધ છે. જેમ જેમ બુદ્ધિ વધશે ને એમ એમ એની ટકાવારી પણ વધતી જશે. ધારો કે આ સંબંધ આપણને 20 થી 0.39 મળ્યો, એનો મતલબ શું કે બુદ્ધિ અને ટકાવારી વચ્ચે સંબંધ તો છે પણ નોમિનલ સંબંધ છે. એવું જરૂરી નથી કે બુદ્ધિ વધશે તો એના પ્રમાણમાં 10% બુદ્ધિ વધી તો 10% એના માર્ક્સ પણ વધશે. કદાચ માર્ક્સ વધશે પણ 1-2% વધશે, 3% વધશે. તો અહીંયા આ અર્થઘટન કરવા માટે પણ સહસંબંધનું માર્ક તમને જરૂરી છે. એ જ રીતના સંખ્યા રેખાની જમણી બાજુ છે, એ જ રીતના ડાબી બાજુ પણ તમે જઈ શકો. માપ -1 થી +1 ની વચ્ચે આવે છે તો માઇનસમાં પણ આન્સર આવી શકે. ધારો કે સહસંબંધ શોધો છો, માઇનસ આવે છે, -20 થી -39, તો એઝ ઇટ ઇઝ બંને વચ્ચે સંબંધ તો છે પણ કેવો? નહિવત ઋણ સહસંબંધ, કારણ કે માઇનસમાં આવે છે. ઋણ સહસંબંધ એટલે એકમાં વધારો થશે તો બીજામાં ઘટાડો થશે, નેગેટિવ ઇફેક્ટ. એક પ્લસ બીજું માઇનસ, તો બંને વચ્ચે ઋણ સહસંબંધ, પણ કેવો? નહિવત. 40 થી 70 69 ધારો કે તમારો સહસંબંધ આવે છે માઇનસ, તો એનો મતલબ કે બંને ચલો વચ્ચે સામાન્ય ઋણ સહસંબંધ છે. -70 થી -0.89 જો તમારો સહસંબંધ આવતો હોય તો એનો મતલબ એવો થાય કે બંને ચલો વચ્ચે સારા એવા પ્રમાણમાં સહસંબંધ છે. મતલબ કે કોઈ એક ચલની કિંમત વધશે ને તો બીજા ચલની કિંમત તરત જ એના પ્રમાણમાં, સારા એવા પ્રમાણમાં ઘટી જશે. અને એ જ રીતના જો -0.90 થી 99 સુધીનો જો તમારો સહસંબંધ હોય તો એનો મતલબ કે બંને ચલો ગાઢ રીતે સંકળાયેલા છે. મતલબ કે એક ચલમાં સહેજ વધારો થશે ને, સહેજ વધારો થશે, ધારો કે એક ચલમાં 1 એકમનો વધારો થયો તો એક્ઝેક્ટ સેમ ટુ સેમ 1 એકમનો ઘટાડો બીજા ચલમાં થશે, કારણ કે ઋણ સહસંબંધ છે, સંખ્યા રેખાની ડાબી બાજુ છે. તો અહીંયા સહસંબંધનું આપણું જે માપ છે એ 0 થી +1 અથવા તો 0 થી -1 વચ્ચે હોઈ શકે. 0 એ સહસંબંધનો અભાવ દર્શાવે છે, બંને ચલ વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ નથી એવું આપણે કહી શકીએ. +1 માપ આવે તો બંને ચલો વચ્ચે સંપૂર્ણ સહસંબંધ, જેમ કે હસબન્ડ અને વાઈફ, એકને કંઈક થાય તો બીજાને પણ જીવ બળે, સંપૂર્ણ સહસંબંધ, બરોબર. +1. અને જો માઇનસની વાત કરું, -1 જવાબ આવે તો સંપૂર્ણ ઋણ સહસંબંધ, મતલબ સાસુ અને વહુ, સાસુને કંઈક થાય તો વહુ રાજી થાય, એકને દુઃખ થાય તો બીજાને સુખ થાય, એકને સુખ થાય તો બીજાને દુઃખ થાય, એટલે માઇનસ ઋણ સહસંબંધ. તો અહીંયા આપણો જે સહસંબંધ છે એ -1 થી +1 વચ્ચે કોઈ પણ સંખ્યા આપણે
કેલ્ક્યુલેટ કરીએ તો એ આપણને મળી શકે, અને એનું અર્થઘટન આપણે આ રીતના ઇન જનરલ સામાન્ય સ્વીકૃત જે મોટાભાગના આંકડાશાસ્ત્રીઓએ જે એની ગણતરીના આધારે નક્કી કરેલું છે એ મુજબ એનું અર્થઘટન આપણે આ રીતના કરી શકીએ. ઇન જનરલ તમે જુઓ તો એકની જેટલા નજીક જાઓ ને એટલું વધુ સારું. 0 ની નજીક તમારો જવાબ આવે મતલબ સહસંબંધ બહુ ઓછો છે. જેમ જેમ 1 ની નજીક જાઓ, પ્લસની અથવા તો માઇનસની, એમ તમારો સહસંબંધ વધુ ઘનિષ્ઠ અથવા તો વધુ એકબીજા ઉપર આધારિત થતો જાય છે. તો સહસંબંધનું અર્થઘટન તમે જ્યારે પણ જવાબ કેલ્ક્યુલેટ કરો તો એના આધારે નીચે લખવાનું હોય છે કે બંને વચ્ચે કેવો સહસંબંધ છે. તો આના આધારે તમે લખી શકો કે બંને ચલ વચ્ચે સામાન્ય સહસંબંધ છે, ખૂબ જ ઘનિષ્ઠ સંબંધ છે, સંપૂર્ણ સહસંબંધ છે અથવા તો સંપૂર્ણ ઋણ સંબંધ છે. તો આ છે સહસંબંધનું અર્થઘટન. આગળ હવે વાત કરીએ સહસંબંધ નક્કી કરવાની રીતો. હવે સહસંબંધ ગણવો હોય તો કઈ રીતે ગણવાનો, કઈ રીતે ગણશું આપણે? તો ઇન જનરલ જોવા જાઓ તો સહસંબંધ ગણવાની મુખ્યત્વે 3 રીતો છે. 3 રીતો છે. કઈ કઈ 3 રીતો? તો પહેલી રીત છે વિકર્ણ આકૃતિની રીત. વિકર્ણ આકૃતિ મતલબ આકૃતિ. ઇન જનરલ સામાન્ય ભાષામાં આપણે કહીએ તો આકૃતિની રીત, જેમાં એક્સ અક્ષ અને વાય અક્ષ આપણે બનાવીએ છીએ. એની ઉપર જે કોઈ પણ બે ચલો છે, જે આપણા જે ચલો છે, જે માપ છે, એની કિંમતો મૂકીએ છીએ. જેમ કે ઉંમર અને બુદ્ધિ, તો એક્સ અક્ષ ઉપર ઉંમર મૂકીશું, વાય અક્ષ ઉપર બુદ્ધિ મૂકીશું, અને પછી એના જે પ્રાપ્તાંકો છે, જેમ કે 5 વર્ષની ઉંમર, બુદ્ધિનું લેવલ 10%, 10 વર્ષની ઉંમર, બુદ્ધિનું લેવલ 15%, એમ એના બિંદુઓ આપણે આકૃતિમાં મૂકીશું અને એના આધારે પછી નક્કી કરીશું કે સહસંબંધ કેવો છે, સંપૂર્ણ સહસંબંધ છે, ધન સહસંબંધ છે કે ઋણ સહસંબંધ છે. બીજી રીત છે એ છે ચાર્લ્સ સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. ચાર્લ્સ સ્પીયર નામના એક વ્યક્તિ થઈ ગયા, એમને સહસંબંધ શોધવા માટે ક્રમાંક સહસંબંધની રીત આપેલી. એમાં પ્રાપ્તાંકોને ક્રમમાં ગોઠવવામાં આવે છે અને પછી કેલ્ક્યુલેશનના આધારે, એના ફોર્મ્યુલાના આધારે સહસંબંધ નક્કી કરવામાં આવે છે. એટલે ચાર્લ્સ સ્પીયરમેનની રીત છે એ ગણતરીવાળી છે. વિકર્ણ આકૃતિમાં તમે જોઈને જ નક્કી કરી શકો કે કેવો સંબંધ છે, ધન ઋણ અંશત એ નક્કી કરી શકો. ચાર્લ્સ સ્પીયરસનની રીતથી તમારે સહસંબંધ શોધવું હોય તો તમારે કેલ્ક્યુલેશન કરવું પડે. એના પછી છે ત્રીજા નંબરે કાર્લ પિયર્સનની રીત. કાર્લ પિયર્સન નામના વ્યક્તિએ સહસંબંધ શોધવાની જે રીત આપી હતી એ કાર્લ પિયર્સનની રીત, અથવા તો ગુણક પ્રઘાત, પ્રોડક્ટ મોમેન્ટ, ઇંગ્લિશમાં જેને કહીએ છીએ પ્રોડક્ટ મોમેન્ટ, ગુણક પ્રઘાતની રીત સહસંબંધ શોધવાની ગુણક પ્રઘાતની રીત તરીકે ઓળખાય છે. એમાં પણ તમારે સહસંબંધ શોધવા માટે બે ચલોની જે કિંમત છે એને કેટલીક સંખ્યાત્મક ગણતરીઓને આધારે સૂત્ર મૂકી અને તમારે નક્કી કરવાનું હોય છે કે સહસંબંધ કેટલો આવ્યો. તો ટોટલ 3 રીતો સહસંબંધ નક્કી કરવાની: વિકર્ણ આકૃતિની રીત, ચાર્લ્સ પિયર્સનની ક્રમાંક સહસંબંધની રીત અને કાર્લ પિયર્સનની ગુણક પ્રઘાતની રીત. ઓકે, તો 3 રીતો છે. એમાં આજે એક રીત છે પહેલી, એનું અર્થઘટન અને એની આકૃતિની આજે આપણે સમજ મેળવીશું. વિકર્ણ આકૃતિની રીત. વિકર્ણ આકૃતિ એટલે શું? તો સામાન્ય ભાષામાં કહીએ તો કોઈ પણ બે સંબંધિત ચલો હોય, સંબંધિત ચલો પૈકી એક ચલની કિંમતને એક્સ અક્ષ પર મૂકો અને બીજા ચલની કિંમતને વાય અક્ષ પર મૂકો. આકૃતિમાં એક ચલની કિંમતને એક્સ અક્ષ પર અને બીજા ચલની કિંમતને વાય અક્ષ પર મૂકો, અને જે આકૃતિમાં આપણે રચના કરીએ છીએ અથવા તો જે આકૃતિ દર્શાવીએ છીએ એ આકૃતિને કહેવાય વિકર્ણ આકૃતિ, અથવા તો એને આપણે કહીશું વિકર્ણ આકૃતિની રીત. હવે વિકર્ણ આકૃતિની રીતે આપણે જે સહસંબંધ શોધી શકીએ અથવા તો આપણે જે સહસંબંધનું અનુમાન કરી શકીએ એ મહત્તમ 5 પ્રકારના સહસંબંધ હોય છે. એક છે સંપૂર્ણ ધન સંબંધ, સંપૂર્ણ ધન સહસંબંધ. હમણાં આપણે જોયું સંપૂર્ણ ધન સંબંધ એટલે +1. એ જ રીતના સંપૂર્ણ ઋણ સહસંબંધ એટલે -1. અંશત ધન સહસંબંધ મતલબ સહસંબંધ તો છે પણ સંપૂર્ણ નથી, બંને વચ્ચેનો રિલેશન છે એ એકદમ પ્રગાઢ ગાઢ નથી, અંશત છે. ધન છે એટલે 0 થી +1 ની વચ્ચે આવે. અંશત ઋણ સહસંબંધ એટલે બંને વચ્ચે સહસંબંધ છે, એકમાં વધારો કરો તો બીજામાં ઘટાડો થશે, પણ એક્ઝેક્ટ 100% એકમાં વધારો કે ઘટાડો કરશો એટલો બીજામાં નહીં થાય, તો એની વેલ્યુ આવશે 0 થી -1 વચ્ચે. અને છેલ્લો છે એ છે સહસંબંધનો અભાવ, મતલબ કે બંને ચલો વચ્ચે કોઈ પણ જાતનો સહસંબંધ નથી, એટલે એની વેલ્યુ આવશે 0. તો આકૃતિ જોઈને જ આપણે આનું અનુમાન કરી શકીએ છીએ કે બંને ચલો વચ્ચે કેવો સહસંબંધ છે. તો જોઈએ 1 by 1 આ 5 મેથડ.
પહેલું છે સંપૂર્ણ ધન સહસંબંધ. સંપૂર્ણ ધન સંબંધ એટલે શું? તો આપેલા બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય, સુરેખા અથવા તો રેખા, આપેલા બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય અને તે રેખા ડાબેથી જમણી, ફરીથી આપેલા બધા જ બિંદુઓ એક જ રેખા પર હોય, મતલબ સ્કેટર ના હોય, આજુબાજુ પથરાયેલા ના હોય, એક જ રેખા ઉપર તમે એક લાઈન દોરો તો બધા બિંદુઓ એની ઉપર જ આવી જાય. અને આ રેખા ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપરની તરફ જતી હોય તો તે બે ચલો વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે એવું આપણે કહી શકીએ. અહીંયા આકૃતિ છે, આ જોઈને જ આપણને ખબર પડે. તો અહીંયા બધા બિંદુઓ છે એક જ લાઈનમાં આવે છે, સીધી લાઈન, એક લાઈન દોરો તો બધા બિંદુ કનેક્ટ થઈ જાય. અને આ રેખા કઈ રીતે જાય છે તો જુઓ, ડાબી બાજુથી શરૂઆત થાય છે, ડાબી બાજુ નીચેથી, નીચે મતલબ 0 જ્યાં હોય છે, ઉદ્ગમ બિંદુ 0 હોય છે ત્યાં 0 થી શરૂ, મતલબ 0 અથવા તો એના તો વધુથી, પણ નીચેથી શરૂ થાય છે. ડાબી બાજુથી શરૂ થઈ અને રેખા કઈ બાજુ જાય છે? ઉપરની બાજુ. તો આને આપણે કહીશું બંને ચલો વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે. જ્યારે પણ કોઈ ચલોની કિંમત તમે મૂકો સુરેખા પર અને એ કિંમત આ રીતની આકૃતિ બનાવતી હોય, ડાબી બાજુથી જમણી તરફ ઉપરની બાજુ જતી હોય અને બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય, તો એ જે રેખા છે અથવા તો એ બે ચલોનું જે માપ છે એ બંને માપ કેવા છે? સંપૂર્ણ રીતે સંકળાયેલા છે. સંપૂર્ણ ધન સહસંબંધ આ રેખા દર્શાવે છે. તો પહેલું માપ છે સંપૂર્ણ ધન સહસંબંધ. એની વેલ્યુ કેટલી આવશે આપણને ખબર છે, r = +1. જ્યારે સંપૂર્ણ ધન સંબંધ હોય ત્યારે r ની વેલ્યુ +1 હોય. ફરીથી આકૃતિ જોઈને જ આપણને ખબર પડી જાય. આકૃતિમાં શું હોય? રેખા ડાબેથી જમણે જતી હોય ઉપરની બાજુ, નીચેથી ઉપર, ડાબેથી જમણે, અને બધા બિંદુઓ એક જ સુરેખામાં હોય, તો એને કહેવાય સંપૂર્ણ ધન સહસંબંધ. એના પછી બીજું છે આપણી જોડે સંપૂર્ણ ઋણ સહસંબંધ. તો જેમ સંપૂર્ણ ધન સહસંબંધ જોયો એ જ રીતના સંપૂર્ણ ઋણ સહસંબંધ. તો આમાં એનાથી એક્ઝેક્ટ ઊંધું છે. શું છે? તો આપેલા બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય, બંનેમાં કોમન છે, સીધી લાઈન બનવી જોઈએ. પણ અલગ શું છે? તો જે રેખા બનશે ને એ રેખા પહેલામાં શું હતું? ડાબેથી જમણે ઉપર જતી હતી, નીચેથી ઉપર જતી હતી. અહીંયા એનાથી તદ્દન વિરુદ્ધ થશે. જો તમે પ્રાપ્તાંકો ગોઠવો અને એ પ્રાપ્તાંકોની રેખા જે બને એ રેખા ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચેની તરફ જતી હોય તો તે બે ચલો વચ્ચે કેવો સંબંધ છે? સંપૂર્ણ ઋણ સહસંબંધ. અહીંયા આપણે જોઈ શકાય છે ડાબેથી જમણે, યસ, રેખા નીચેની તરફ આવે છે, ઉપરથી નીચે આવે છે. પહેલામાં શું હતું? ઘન સહસંબંધમાં નીચેથી ઉપર જતી હતી, બંનેમાં ડાબેથી જમણે છે, પણ ડાબેથી જમણે નીચેથી ઉપર, અને અહીંયા ઉપરથી નીચે. ઋણ સહસંબંધ છે એટલે નીચેની તરફ રેખા તમારી આવશે. એકમાં વધારો થાય છે તો બીજામાં ઘટાડો થાય છે. તો જ્યારે કોઈ બે ચલ વચ્ચે સંપૂર્ણ ઋણ સંબંધ હોય ત્યારે એનું મૂલ્ય થશે -1. r = -1. તો આકૃતિ જ્યારે જુઓ ત્યારે જ આપણને જોઈને ખબર પડી જાય કે આ બે ચલો વચ્ચે કેવો સંબંધ છે. તો જો આકૃતિમાં એક જ સુરેખા હોય અને એ રેખા ડાબેથી જમણી બાજુ ઉપરથી નીચે આવતી હોય તો આપણે કહી શકીએ કે આ બંને ચલો વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે. એના પછી ત્રીજો પ્રકાર છે, એની વાત કરીએ અંશતઃ ધન સહસંબંધ. જો અહીંયા ધન સહસંબંધ તો છે જ, એક વધે છે તો બીજું પણ વધે છે, પણ કેવું? અંશતઃ. એકમાં જેટલો વધારો થાય ને એક્ઝેક્ટ એટલો જ વધારો બીજામાં નહીં થાય. તો આપેલા બધા જ બિંદુઓ એક જ રેખા પર હોય, એ તો અહીંયા પણ કન્ડિશન છે, એક જ રેખા પર આવવા જોઈએ, એક જ સુરેખા પર આવેલા હોય, પરંતુ અમુક બિંદુઓ તેની આસપાસ હોય. જુઓ, હમણાં જ કીધું અંશતઃ ધન સંબંધ છે, મતલબ એક્ઝેક્ટ એકમાં વધારો થશે તો બીજામાં એક્ઝેક્ટ એટલો વધારો નહીં થાય. એકમાં 1 એકમનો વધારો થયો તો કદાચ બીજામાં 1.1 એકમનો વધારો થશે અથવા તો 0.99 નો વધારો થશે. તો હવે જ્યારે આ બિંદુને આપણે ગોઠવીએ, એક લાઈન દોરીએ તો એ લાઈન એક જ રેખા ઉપર બધા બિંદુઓ નહીં હોય. તો જુઓ, ડાબેથી જમણે ધન સહસંબંધ હોય એટલે ડાબેથી જમણે ઉપર જાય, પણ બધા બિંદુઓ જુઓ સ્કેટર છે, બધા બિંદુઓ ડાબેથી જમણે ઉપર જાય છે, પણ એક જ લાઈનમાં બધા બિંદુઓ ગોઠવાયેલા નથી. બધા બિંદુઓ એક જ લાઈન પર ગોઠવાયેલા નહીં હોય, પરંતુ કેટલાક બિંદુઓ તેની આસપાસ ગોઠવાયેલા હશે. તો જ્યારે કોઈ બે ચલોની કિંમતથી દોરેલી રેખા ડાબેથી જમણે ઉપરની તરફ જતી હોય
અને કેટલાક બિંદુઓ રેખાની આસપાસ પથરાયેલા હોય ત્યારે આપણે કહી શકીએ કે આ બે ચલો વચ્ચે અંશતઃ ધન સહસંબંધ છે. ડાબેથી જમણે એટલે ધન સહસંબંધ તો છે જ, પણ જો બધા જ બિંદુઓ સિંગલ લાઈન છે ને એની ઉપર હોય ને તો સંપૂર્ણ ધન સહસંબંધ કહેવાય. પણ અહીંયા થોડા આઘા પાછા છે, એક્ઝેક્ટ ચેન્જીસ સેમ ટુ સેમ નથી, કેટલાકમાં વધારે છે, કેટલાકમાં ઓછો છે. તો અહીંયા આપણે કહી શકીએ કે આ જે આકૃતિ છે એના ઉપરથી કે આ બંને વચ્ચે કેવો સહસંબંધ છે, અંશતઃ ધન સહસંબંધ. તો એની વેલ્યુ કેટલી આવે? તો ધન સહસંબંધ છે એટલે 0 થી 1 ની વચ્ચે આવશે, યસ. તો r ની વેલ્યુ કેટલી આવશે? r ઇઝ ગ્રેટર ધેન 0, 0 થી વધુ પણ +1 થી ઓછું. જો +1 હોય ને તો સંપૂર્ણ સહસંબંધ કહેવાય, પણ અહીંયા તો અંશતઃ સહસંબંધ છે એટલે 0 થી +1 ની વચ્ચે ક્યાંક હશે. અને આપણે હમણાં જે સ્કેલમાં જોયું એના આધારે જો આપણે નિર્ણય કરવો હોય તો આપણે કરી શકીએ કે 0.80 થી 0.90 ની વચ્ચે કદાચ હશે, તો જ એને અંશતઃ ધન સહસંબંધ કહેવાય. 90 થી વધારે હોય, 90 થી 99, તો ગાઢ સહસંબંધ કહીએ છીએ. તો અહીંયા અંશતઃ સહસંબંધમાં r ની વેલ્યુ અથવા તો સહસંબંધની વેલ્યુ 0 થી વધુ પણ +1 થી ઓછી એટલી આવશે. અને રેખા ડાબેથી જમણે ઉપર જતી હશે. બધા જ બિંદુઓ એક જ સુરેખામાં પથરાયેલા નહીં હોય, કેટલાક એની આજુબાજુ પથરાયેલા હશે. એના પછી નેક્સ્ટ જે છે એ છે અંશતઃ ઋણ સહસંબંધ. શું છે અંશતઃ ઋણ સહસંબંધ? જેમ ધન સહસંબંધ તો એનાથી તદ્દન વિરુદ્ધ. આપેલા બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા ન હોય, પરંતુ તેની આજુબાજુ પથરાયેલા હોય, અને અમુક બિંદુઓ તેની આસપાસ હોય, અને તે રેખા ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચેની તરફ જતી હોય, તો તે બે ચલો વચ્ચે કેવો સહસંબંધ છે? અંશતઃ ઋણ સહસંબંધ છે એવું કહી શકાય. તો અહીંયા રેખા જુઓ, ડાબેથી જમણે અહીંયા નીચે આવે છે, તો જ્યારે ડાઉનવર્ડ હોય તો નેગેટિવ કોરિલેશન, ઋણ સહસંબંધ. હવે બધા જ જે બિંદુઓ અહીંયા બતાવ્યા છે, જો એક જ રેખા ઉપર એક જ ડોટથી બધા સંકળાયેલા હોય તો સંપૂર્ણ ઋણ સહસંબંધ કહેવાય. પણ અહીંયા શું છે, ચેન્જીસ જે થાય છે, એકમાં વધારો બીજામાં ઘટાડો, કારણ કે નેગેટિવ છે. પણ આ જે વધારો ને ઘટાડો છે એનું પ્રમાણ સરખું નથી. એક્સમાં 2 એકમનો વધારો થાય તો વાયમાં 2 એકમનો એક્ઝેક્ટ ઘટાડો નથી થતો. દોઢનો ઘટાડો થાય અથવા તો અઢીનો ઘટાડો થાય, થોડો પ્લસ માઇનસ હોય છે, એના કરતાં વધુ અથવા તો ઓછું. તો અહીંયા જ્યારે તમારા અવલોકનો અથવા તો માપને એક્સ અને વાય ઉપર ગોઠવો ત્યારે ડાબેથી જમણે નીચેની તરફ રેખા આવતી હોય, અને જે બિંદુઓ છે એ કેટલાક સમાન સીધી રેખા પર અને કેટલાક એની આજુબાજુ પથરાયેલા હોય, ત્યારે તે ચલો વચ્ચે અંશતઃ ઋણ સહસંબંધ છે તેવું આપણે વિકર્ણ આકૃતિની રીતના આધારે કહી શકીએ. એનું માપ કેટલું આવશે? તો ઋણ સહસંબંધ છે એટલે આપણને ખબર છે 0 થી -1. એક્ઝેક્ટ -1 હોય તો સંપૂર્ણ ઋણ સહસંબંધ કહેવાશે, પણ અહીંયા સંપૂર્ણ સંબંધ નથી, મતલબ -1 થી થોડું ઓછું છે, એટલે 80 થી 90 ની વચ્ચે હશે, 0.80 to 0.90, તો એને કહેવાય અંશતઃ ઋણ સહસંબંધ. તો અહીંયા વિકર્ણ આકૃતિની આધારે પણ આપણે સહસંબંધનું અનુમાન લગાવી શકીએ. અને છેલ્લો પ્રકાર છે સહસંબંધનો અભાવ. એટલે શું? તો આપેલા બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા ના હોય, મતલબ જે બિંદુઓ તમે ગોઠવો એક્સ ધરી અને વાય ધરી પર, અને પછી કોઈ એક લાઈન ડ્રો કરો, તો કોઈ એક લાઈન ઉપર બધા બિંદુઓ ગોઠવાય નહીં, અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા હોય બિંદુઓ. જે માપ છે, અવલોકનો છે એ અસ્તવ્યસ્ત હોય, તથા કોઈ નિશ્ચિત સ્વરૂપમાં ગોઠવાયેલા ના હોય, ત્યારે તે બે ચલો વચ્ચેનો જે સંબંધ છે એને આપણે કહી શકીએ કે સંબંધનો અભાવ છે. અહીંયા આકૃતિ તમને દેખાય છે, નો કોરિલેશન. ધેર ઇઝ નો કોરિલેશન મીન્સ લેક ઓફ કોરિલેશન, સહસંબંધનો અભાવ. તો અહીંયા એક્સ ધરી અને વાય ધરી પર તમે બિંદુઓ ગોઠવો અને કોઈ એક લાઈન સુરેખા દોરો, તો કોઈ એક લાઈન ઉપરથી નીચે કે નીચેથી ઉપર, ડાબેથી જમણે કે જમણેથી ડાબે તમને ચોક્કસ લાઈન નહીં મળે, કારણ કે બધા જે બિંદુઓ છે સ્કેટર છે, અસ્તવ્યસ્ત ફેલાયેલા છે. એનો મતલબ કે કોઈ એક ચલમાં વધારો થાય છે તો સામે બીજા ચલમાં વધારો નથી થતો કે ઘટાડો નથી થતો, બરોબર? અથવા તો ખૂબ વધુ પ્રમાણમાં વધારો થાય છે અથવા તો ખૂબ ઓછા પ્રમાણમાં ઘટાડો થાય છે. એમની વચ્ચે કોઈ સંબંધ નથી, મતલબ એક ચલનો ફેરફાર બીજા ચલ પર આધાર રાખતો નથી. જેમ કે એક ઉદાહરણ લઈએ, સહસંબંધનો અભાવ એટલે શું? જેમ કે અમેરિકામાં વરસાદનું પ્રમાણ
અમેરિકામાં વરસાદનું પ્રમાણ એનું માપ છે આપણી જોડે, અને ભારતમાં થતું અનાજનું ઉત્પાદન. આ બે ચલો છે, અમેરિકામાં પડતો વરસાદ અને ભારતમાં થતું અનાજનું ઉત્પાદન. ધારો કે બંને વધ્યો હોય, વરસાદ પણ વધ્યો હોય અને અનાજનું ઉત્પાદન પણ વધ્યું હોય, તો જુઓ બંને ચલોમાં ફેરફાર છે, બંને વધે છે, મતલબ ધન સહસંબંધ કહી શકાય કેવો હોય તો. પણ કાર્યકારણનો સંબંધ છે બંને વચ્ચે? અમેરિકાના વરસાદને અને ભારતમાં ખેતીના ઉત્પાદનને કઈ લેવા દેવા ખરી? ના. ભારતમાં ખેતીનું ઉત્પાદન વધ્યું એનું કારણ શું છે? અમેરિકામાં વરસાદ પડ્યો એ છે? ના. તો અહીંયા અમેરિકાનો વરસાદ અને ભારતમાં જે ખેતીનું ઉત્પાદન થયું છે એ બંનેમાં વધારો તો છે જ, બંને વચ્ચે સંબંધ છે, બંને વધે છે, સરખા પ્રમાણમાં વધતા પણ હોય, બંનેનું પ્રમાણ પણ કદાચ સરખું હોઈ શકે, પણ બંને વચ્ચે કાર્યકારણનો સંબંધ નથી. તે બંનેના માપને તમે જ્યારે ગોઠવો ડાયોગ્રામ ઉપર તો તમને જોવા મળે કે બંને વચ્ચે સહસંબંધનો અભાવ છે અથવા તો સ્કેટર્ડ છે. વરસાદનું પ્રમાણ ખૂબ જ વધુ હોય, સામે ઉત્પાદનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય. તો જ્યારે બે ચલો વચ્ચેના માપ અથવા તો અવલોકનોને એક્સ અક્ષ અને વાય અક્ષ પર આપણે ગોઠવીએ ત્યારે કોઈ સીધી રેખામાં બધા જ બિંદુઓને આપણે ગોઠવી ના શકીએ ને બધા જ બિંદુઓ અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા હોય ત્યારે આપણે કહી શકીએ કે બંને ચલો વચ્ચે સહસંબંધનો અભાવ છે. મતલબ કે સહસંબંધ છે નહીં, બંને ચલો એકબીજા સાથે સંકળાયેલા નથી. એક ચલમાં તમે ગમે એટલો ફેરફાર કરશો, બીજા ચલમાં કોઈ ફેરફાર થશે નહીં, એ એઝ ઇટ ઇઝ જ રહેશે. બરોબર, એમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. જેમ કે પાડોશીનો છોકરો ખૂબ તોફાની હોય અને એને સીધો કરવા માટે જો આપણે આપણા છોકરાને માર મારીએ, આપણા છોકરાને ઘરમાં પૂરીને 2-3 લાફા વળગાડી દઈએ તો પાડોશીનો છોકરો સુધરવાનો છે? ના. કેમ? કારણ કે બંને વચ્ચે કોઈ સંબંધ નથી, બંને એકબીજા સાથે સંકળાયેલા જ નથી. એટલે તમે એકને માર મારશો તો એની અસર બીજા ઉપર નહીં થાય. બંને વચ્ચે કોઈ પણ જાતનું રિલેશન નથી. બોથ આર ડિફરન્ટ, બોથ આર ઇન્ડિપેન્ડન્ટ. ઓકે, તો જ્યારે બે ચલો વચ્ચેના માપ અસ્તવ્યસ્ત હોય, એકમાં વધારો કરવાથી બીજામાં ઘટાડો થતો હોય અથવા ના પણ થતો હોય અથવા તો થતો હોય તો ખૂબ વધુ પ્રમાણમાં થતો હોય, ત્યારે એવા માપને આપણે કહીએ છીએ સહસંબંધનો અભાવ. બંને વચ્ચે કોઈ પણ જાતનો રિલેશન નથી. આ સહસંબંધનો અભાવ છે ને એ પણ ખૂબ અગત્યનું છે. તમે જ્યારે પણ કોઈ રિસર્ચ કરતા હોય અથવા તો કોઈ નિર્ણય લેવો હોય ત્યારે તમને જ્યારે ખબર પડી જાય કે આ બે ચલો વચ્ચે સહસંબંધનો અભાવ છે, એ વચ્ચે કોઈ સંબંધ જ નથી, તો ઘણી વખતે આપણે નિર્ણય વધુ સારો લેતા હોઈએ છીએ. ઘણી વખતે આપણે એવું માનતા હોઈએ છીએ કે સારા કપડાં પહેરવા એટલે આપણે સારા દેખાઈએ અથવા તો આપણે ઇન્ટેલિજન્ટ છીએ એવું લાગે. પણ વાસ્તવમાં જ્યારે આ બંનેને કમ્પેર કરીને એનો સહસંબંધ શોધો કે સારા કપડાં પહેરવા અને ઇન્ટેલિજન્ટ હોવું, આ બે વચ્ચે સહસંબંધ છે? જો આપણે સહસંબંધ જાણતા હોય, એને ભણ્યા હોય તો આપણને ખબર પડી જાય કે ઇન્ટેલિજન્ટ હોવું અને સારા નવા કપડાં પહેરીને ફરવું એ બંને વચ્ચે કોઈ સંબંધ નથી. તો ઘણી વખતે આપણા નિર્ણયો જે લાઈફમાં આપણે લેતા હોઈએ છીએ એ આપણને સહસંબંધનો અભાવ એનો પણ જો ખ્યાલ હોય તો કેટલાક નિર્ણયો આપણે બદલી શકીએ. ઘણી વખતે લોકો બ્રાન્ડેડ કપડામાં બહુ પૈસા નાખતા હોય છે. કેમ? કે એનાથી આપણે ઇન્ટેલિજન્ટ કહેવાય, એનાથી આપણી સમાજમાં છાપ પડે. પણ વાસ્તવમાં ક્યારેક ખરેખર એનું માપ કાઢીને આપણે જોઈએ તો એનો કોઈ અસર કે એવી કોઈ ઇમ્પ્રેશન લાંબા ગાળા માટે આપણા કપડાની લોકો ઉપર કે સમાજ ઉપર પડતી નથી. ટૂંકા સમય માટે કદાચ પડતી હોય. તો એ બંને ચલો એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટ છે, એકબીજાથી સ્વતંત્ર છે, જુદા છે. તો સહસંબંધ એ આપણા જીવનમાં પણ ઘણી બધી જગ્યાએ ઉપયોગી હોય છે, આપણી રોજબરોજની લાઈફમાં પણ ઘણી જગ્યાએ ઉપયોગી હોય છે, અને આપણા રોજબરોજના જે નિર્ણયો છે એને વધુ સારી રીતે લેવામાં પણ ઘણી વખતે આપણને ઉપયોગી હોય છે. આપણે કરવાનું શું છે? એક જ વસ્તુ કે બે જે ચલો છે, આપણે જે નિર્ણય લઈએ છીએ એની ઉપર કઈ કઈ બાબતો અસર કરે છે અને કેટલી અસર કરે છે, એની માત્રા કેટલી છે, +1 બાજુ જાય છે કે -1 બાજુ જાય છે, એ ખાસ ચકાસી લેવાનું. અને પછી કોઈ નિર્ણય કરશો તો એ નિર્ણય તમારો વધુ યોગ્ય, વધુ સારો અને વધુ મજબૂત રીતે તમે કરી શકશો. તો આ સહસંબંધના 5 પ્રકારો: સંપૂર્ણ ધન સહસંબંધ, સંપૂર્ણ ઋણ સહસંબંધ, અંશતઃ ધન સંબંધ, અંશતઃ ઋણ સંબંધ અને સહસંબંધનો અભાવ. આ વિકર્ણ આકૃતિની રીતે આપણે માત્ર જોવાથી જ, આકૃતિને જોવાથી જ આપણે નક્કી કરી શકીએ. હવે વિકર્ણ આકૃતિની મર્યાદાઓ કઈ છે અથવા તેના ફાયદા કયા છે એની 2 મિનિટ વાત કરી લઈએ. તો વિકર્ણ આકૃતિના ફાયદા ઘણા બધા છે કે સમજવામાં ખૂબ સરળ છે. ખાલી આકૃતિ દોરી દો, બસ ઇઝી છે, કોઈ કેલ્ક્યુલેશન નથી. અવલોકનો પરથી સહસંબંધનું અનુમાન કરી શકાય. આકૃતિ જોઈ લો અને એનું સિક્વન્સ જોઈ લો, ડાબેથી જમણે
ઉપર જાય છે તો ધન સહસંબંધ, ડાબેથી જમણે નીચેની બાજુ આવે છે તો ઋણ સહસંબંધ. તો જોવાથી જ આપણને ખબર પડી જાય કે કેવા પ્રકારનો સહસંબંધ છે. અવલોકનોમાં થતા ફેરફારની કક્ષા માપી શકાય. મતલબ એક્સમાં ફેરફાર થાય તો વાયમાં કેટલો ફેરફાર, વાયમાં ફેરફારની એક્સ પર કેટલી અસર, એ પણ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. એક અવલોકન પરથી બીજા અવલોકનની માત્રામાં થતો ફેરફારનો આછો પાતળો અંદાજ મૂકી શકાય. એટલે આપણે જોઈને ખબર પડે કે એક્સમાં આટલો ફેરફાર થયો, એક ઉપરથી 2x થયો તો વાયમાં કેટલો ફેરફાર થયો, એ આપણે ઇન જનરલ જોઈ શકીએ છીએ. પણ આ ફાયદા હોવા છતાં આ આકૃતિની સૌથી મોટી જે મર્યાદા છે એ છે કે આના દ્વારા જે આપણે સહસંબંધ નક્કી કરીએ છીએ એ એક્ઝેક્ટ માપ આપણને મળતું નથી કે એક્ઝેક્ટ સહસંબંધ કેટલો છે. 0.20 છે, 0.40 છે, 0.50 છે કે 0.90 છે. આકૃતિ ઉપરથી આપણે ખાલી અનુમાન લગાવીએ છીએ કે ધન સહસંબંધ હોઈ શકે, ઋણ હોઈ શકે, અથવા તો અંશતઃ ધન હોઈ શકે કે અંશતઃ ઋણ હોઈ શકે. પણ એ સિવાયના અનુમાનો, ચોક્કસ માપ સાથેના અનુમાનો આપણે લગાવી શકતા નથી. તો ઘણી વખતે જ્યારે મેડિકલ જેવા ક્ષેત્રો હોય, જ્યાં રિસર્ચ થતું હોય, એક દવાની બીજી દવા ઉપર કેટલી અસર, અથવા તો એક જે ડોઝ આપીએ છીએ દવાનો એની પેશન્ટના શરીર ઉપર કે એના બેક્ટેરિયા કે વાયરસ ઉપર કેટલી અસર, એ મિલીગ્રામમાં, સેકન્ડમાં એક નાના એકદમ સ્મોલ એના જે પેરામીટર હોય છે એમાં જ્યારે માપવાનું હોય ત્યારે સહસંબંધનું ચોક્કસ માપ આપણી જોડે હોવું જોઈએ. આપણે ખાલી આકૃતિના આધારે અંદાજો લગાવી શકીએ નહીં. તો વિકર્ણ આકૃતિ સામાન્યતઃ જનરલ સામાન્ય ઉપયોગમાં આપણે રૂટીન નિર્ણયો લેવા માટે ઉપયોગ કરી શકીએ છીએ, સમજવા માટે. બાકી જટિલ નિર્ણયો જ્યારે લેવાના હોય મેડિકલ જેવા ક્ષેત્રોમાં, વિજ્ઞાન, સંશોધન, શિક્ષણ, મનોવિજ્ઞાન, તો ત્યારે આપણે સહસંબંધનું ચોક્કસ માપ શોધી અને પછી મોટા ભાગે નિર્ણયો લેતા હોઈએ છીએ. તો આ છે સહસંબંધ, એનો અર્થ, એની વ્યાખ્યા, એના ફાયદા મર્યાદા, એની વિકર્ણ આકૃતિની પદ્ધતિ, સહસંબંધના પ્રકારો અને સહસંબંધ શોધવાની અથવા તો ગણવાની વિવિધ રીતો, એ આજે આપણે તમારી સમક્ષ મૂકી. બાકી જે છે સહસંબંધ ગણવાની 2 રીતો, ચાર્લ્સ પિયર્સન ક્રમાંક સહસંબંધની રીત અને કાર્લ પિયર્સનની ગુણક પ્રકારની રીત, એ આપણે હવે પછીના લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. તો અહીંયા આજે આપણે ટોટલ સહસંબંધનું જે ખ્યાલ છે એને સમજ્યા, એના ઉદાહરણો, એના પ્રકારો અને એના જે વિવિધ કન્સેપ્ટો છે એને સમજવાનો પ્રયાસ કર્યો. બાકીની જે મેથડ છે ચાર્લ્સ પિયર્સન અને કાર્લ પિયર્સન, ચાર્લ્સ પિયર્સન અને કાર્લ પિયર્સન, એ બંને ગણતરીવાળી છે રીતો, બંનેમાં દાખલા છે. એ બંને રીતો આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે પછી કન્ટિન્યુ કરીશું. તો અહીંયા હું મારું જે ઉદ્બોધન છે એ અહીંયા સમાપ્ત કરું છું. મારું જે કન્ટેન્ટ લેક્ચર છે અહીંયા પૂર્ણ જાહેર કરું છું. પથિક સર, ઓવર ટુ યુ. થેન્ક યુ પરિમલભાઈ. આજના સેશનમાં પરિમલભાઈ આપણને સહસંબંધ શું છે, એનું ઇમ્પોર્ટન્સ રૂટીન લાઈફમાં શું છે, કેવી રીતે આપણે જુદી જુદી બાબતોને એકબીજા સાથે જોડી અને કોઈ કારણ એનું શોધી શકીએ, અથવા કોઈ વધારો કે ઘટાડો છે કોઈ ફેક્ટરમાં તો એ કયા કારણથી છે તેની વાત કરી. અસરકારક પ્રેઝન્ટેશન કર્યું. દરેક મુદ્દાને બહુ ઝીણવટપૂર્વક આપણી સામે મૂક્યો છે. તેમ છતાંય કોઈ પાર્ટિસિપન્ટને કોઈ પ્રશ્ન હોય તો આજના પ્રેઝન્ટેશન સંદર્ભે પૂછી શકે છે. જો કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. ઓકે, જી, કોઈને કઈ પ્રશ્ન નથી એટલે પ્રશ્ન ના હોવો અને વસ્તુ સમજાઈ જવી એ બે વચ્ચે પણ કોરિલેશન છે. પ્રશ્ન ના હોય એનો મતલબ કે બધું સમજાઈ ગયું છે. તો એ બે વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે, બરોબર. એટલે કોઈને કઈ સમસ્યા નથી, મતલબ બધું યોગ્ય ચાલ્યું છે. ધન્યવાદ, આભાર, થેન્ક યુ. આજના સેશનનો સહસંબંધ ધન સહસંબંધ જોવા મળે છે એવું આપણે કહી શકીએ. જી બિલકુલ. તો પરિમલભાઈ, આજના સેશન માટે આભાર. અને આપણે શનિવારે ફરીથી સહસંબંધના બાકી રહેલા ટોપિક માટે આપણે મળીએ છીએ. તો થેન્ક યુ પરિમલભાઈ.